હમણાંથી 2 રૂપિયા કાંઈ વધતા નથી ઘરમાં. હવે આ છોકરો કોલેજ કરે છે પણ એક્સ્ટ્રા જો નોકરી કરે ને તો સારું. આ છોકરાને મારે ભાન નહીં પડતી હોય કે માને કંઈક મદદ કરવા કંઈક કામ ધંધો કરું. આ પૈસા વગર શું કરું ઘરમાં મારે? હા મમ્મી. હા પણ આમ ખુશ થતો ક્યાં આવ્યો? અરે વાત તો જીવી છે, આમ જુઓ તમે. આની વાતમાં કાંઈ નહીં અરે હોય. જુઓ તો ખરા, આમ જુઓ. હા દેખાય છે? આ તો એપલ જુઓ. છે. હા, ફેરવો ફેરવો. પણ આનું શું કરવું મારે લે? અરે લાખ રૂપિયાનો ફોન છે, આને શું કરવું એટલે હું? પણ આ તો કોકને બતાવવા લે તો દોસ્તારે લીધો આવો. અરે ના, તો? આ મારા દોસ્તારે લીધો હતો, હા પણ એ છે ને મારો દોસ્તાર નહોતો. એણે ભૂલમાં નવો ફોન એની બેગમાં મૂક્યો હતો અને પછી મેં ધીમે કે દઈને હાથ નાખ્યો અને ફોન લઈ લીધો અને આમ જુઓ નવો 15 છે. છે ને અરે મમ્મી? વાહ મસ્ત. વાહ મારો દીકરો. દીકરા હા, તે આજે એકદમ મસ્ત કામ કર્યું છે. કર્યું ને? વાહ મારો હા, દીકરો. ગર્વ લેવા જેવું કામ કર્યું છે મેં. અરે દીકરા પ્રાઉડ ઓફ યુ પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ થેન્ક યુ. પણ દીકરા આ એક જ મોબાઈલ પછી 2-3 આવા લઈ આવ ને વેચી નાખી પૈસા બહુ બધા આવશે આપણને. થોડાક દિવસ છે ને હા વાપરવાનો છે મમ્મી, પછી વેચી મારશું. આ પછી ભલે ને 5-10 હજાર ઓછા આવશે એ જ ને. એ જ ને પણ મારા પૈસા તો થઈ જાય. હા. હું હજી વિચારતી જ હતી આદિ કે મારી પાસે પૈસા કઈ ટકતા નથી. હવે આ છોકરો કોલેજ કરે છે પણ કાંઈ કામ નથી કરતો બીજું. તમે જરાય ચિંતા ના કરો. હા છે ને હું આવો ને આવો રોજે હાથ મારતો રહીશ. હા, અમારે ત્યાં કોલેજમાં બહુ રૂપિયાવાળાના છોકરાઓ આવે છે. હા, એકેયને બાકી નહીં મૂકું. દીકરા હા. પણ આઈફોન જ લઈ આવજે બધાને. અરે બધાને વધેરી નાખું, તમે જુઓ જ ખરા ખાલી. આ તો સેમ્પલ છે. હા હા, પછી જુઓ ચેન જશે, હાથમાં વીંટી જશે, જે પણ પહેર્યું હશે બધું ગાયબ થતું જશે. વાહ દીકરા વાહ. હવે મને લાગ્યું કે આ મારો દીકરો છે, નહીતર એમ થતું હતું કે આ છોકરો કાંઈ નથી કમાઈને લાવવાનો. દીકરા હા. તો આવું કરીશ ને તો ઓછી મહેનતે વધારે પૈસા કમાવા મળશે. હા, એમ પણ આ જુઓ ને તમે મને ઘણીવાર સલાહ આપતા હતા કે દીકરા કોલેજની સાથે સાથે કંઈક જોબ કર, આ કર. હવે જોબ શું કરવાની? આ 10-5 હજારમાં, આ 5-10 હજાર રૂપિયામાં કોઈને ત્યાં નોકરી કરવી અડધો ટાઈમ, એના કરતાં તો ખાલી 5 મિનિટનું કામ. પણ દીકરા આની કરતાં મોંઘો મોબાઈલ એક નથી આવતા. અરે આવે છે ને, આપણે જેટલા મોંઘા હાથમાં આવશે એટલા આપણા જ છે બધા. વાહ વાહ. હું છે ને આજે તારા પર બહુ જ ખુશ છું. એક કામ કર, હાલે આપણે કંઈક હોટલમાં જમવા જઈ. હા 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 હા, હોટલમાં જમવા જશું હો મમ્મી. હા પણ દીકરા ફોટા મસ્ત આવે હો આમાં. અરે આમાં ફોટા એટલે કઈ ઘટે ને મમ્મા, પણ સાંભળ. ચકાચક આવે જો. આય હાય 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 હાય. કેમ પણ? અરે વાહ. આદિ હા. મોબાઈલ આ હું વાપરીશ. અરે હું તમે વાપરશો? તો? અરે હમણાં તો હું થોડા દિવસ હું વાપરીશ ને પછી તમને આપીશ. પણ મને શીખતા વાર લાગે ને, તને શીખતા વાર ન લાગે. મને હા પણ હું પહેલા હું શીખી લઉં પછી તમને શીખવાડી દઈશ, પછી તમે રાખજો અને પછી તમે થાકી જાવ એટલે આપણે બંને વેચી નાખશું અને રોકડી કરી લેશું. રોકડી કરી લેશું પણ થોડા દિવસો મને વાપરે પછી તો વાપરજે. પણ સાંભળ તું છે ને હમણાં લાવ્યો છે ને મોબાઈલ તો કોઈના નજરે ન આવે એટલે એક કામ કર, હું થોડા દિવસ વાપરું ને પછી તો વાપરજે. અમારા દીકરો. હા, એ વાત તમે સાચી કરી. હા આ થોડા દિવસ તમે રાખો પછી છે ને હું લઈશ હા થોડા દિવસ વાપરવા માટે. આમ જો 1 મહિનો મને વાપરવા આપ, કેમ કે તારા દોસ્તારે હજી લીધો જ છે નવો. કદાચ એને ડાઉટ પડી ગયો કે આ મારો જ મોબાઈલ છે તો પછી તું પકડાઈ જઈશ દીકરા. પછી આપણે બીજા જે કામયાબ કરવાના છે બધા કામો એ નહીં થાય. હા 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 મમ્મી, તમારી વાત સાચી છે. હા હા તો થોડા દિવસ તમે જ વાપરો અને એવું લાગે તો હું પછી નવો ફોન લઈ લઈશ, બીજો કોઈ ફોન લઈ લઈશ. આ ફોન આપણે ત્યાં ન વપરાય. તમારી વાત એકદમ સાચી છે. આ કોલેજમાં હું આ બધા ફોન ચોરી કરું અને ઉપરથી પાછો ત્યાં જ વાપરું તો પકડાઈ જાઉં ને. એટલે મારે આ ફોન નથી વાપરવો. આ ફોનને વેચીને પૈસા આપણે લઈ લઈશું. હા અને પછી આપણે આમ જા ભાડાના મકાનમાંથી મસ્ત મોટો બંગલો લેશું. હા. આહાહા. પછી દીકરા મારા માટે છે ને સોનાના પાટલા, સોનાની શેર, પછી કાનની બુટ્ટી, પછી વીંટી 10-10 આંગળીઓની બધું લેશું હો. બધું થઈ જશે, તમે ચિંતા શું કામ કરો છો? પણ દીકરા ક્યારે પકડાઈ ન જાય હો, ધ્યાન રાખજે એનું. અરે ના મમ્મી, આ તમે જેવી રીતે શીખવાડ્યું છે ને હા એવી રીતે જ હું હાથ મારું છું, એટલે એમાં કોઈ પકડાવાનો ચાન્સ જ નથી. હા પણ ધીમે ધીમે બોલ. આ જો તારા બાપ સાંભળી જશે ને તો ઉપાધિ થાય પાછી. ખબર છે ને તને એના લખણ બધા સીધા આપણી પર તૂટી પડશે. કઈ નહીં, કોઈને કઈ ખબર નહીં પડે. આ વાત આપણા પૂરતી જ રાખજો, બીજું શું. હા પણ એક કામ કર ને, હવે તું ધ્યાન રાખતો રહેજે કે કોણે કયો મોબાઈલ લીધો છે એમ. આ એક મોબાઈલમાં કાંઈ નહીં થાય. હા હા સારું ચાલો. હા હું અંદર જાઉં. હા પણ તારા બાપાને કાંઈ કહેતો નહીં. હા હા હો ચાલ.
હા જલ્દી. વાહ મારો દીકરો વાહ. આ મને આ મોબાઈલ બહુ ગમ્યો હો. વાહ પણ બહુ મોંઘો લાગે છે. ફોટા કેટલા સરસ પડા ઘરડા પડી ગયા એક દીમાં તો. આ કેમ ફોટો પડતો હશે? હા મમ્મી મમ્મી હા હા બેટા બોલ. અરે કઈ નહીં, આ ચા નાસ્તો બની ગયો તો ચલો. હા તું નાસ્તો કરી લે ને, હું પછી કરી લઈશ. શું બનાવ્યું છે? મમ્મી હા ચા ને ભાખરી બનાવ્યા છે. તને ખબર છે ને મને ભાખરી નથી ભાવતી. તું કંઈક બીજું બનાવ ને. સારું, બીજું બનાવી દઈશ. હા પણ તું આ તમે ત્યાં કંઈ મૂક્યું ને? ના ના કાંઈ નથી. હા તો હા નેપકિન છે. મમ્મી હા મેં જોયું હા કે તમે ત્યાં કોઈ વસ્તુ મૂકી છે. સાચું બોલો એ શું હતું? હવે સાચું બોલો ને ખોટું બોલો એમાં શું છે? નથી તો નથી. આ નેપકિન છે, બીજું કંઈ નથી. તારી બાજુમાં અહીંયા જતું મારી બાજુમાં લઈ લીધું. હાલે નેપકિન મૂકી દે પેલા એંગલમાં સામે. હા મમ્મી નેપકિનમાં અને કોઈ બીજી પ્લાસ્ટિકની વસ્તુ હોય ને એમાં ઘણો બધો ફરક હોય કે નહીં? મેં જોયું છે. હવે તમે કહેશો કે હું જોઈ લઉં? હવે તું મારી સાસુ છે કે હું તારી? તમે મારા સાસુ છો તો પછી કહી દો ને કે તમારી પાસે શું છે. જો તમારી પાસે જે વસ્તુ હોય મારે શું લેવા દેવા છે, પણ આ તો તમે છુપાવ્યું ને એટલે મને થોડુંક અજુગતું લાગ્યું છે. બોલો હવે આજકાલની વહુઓ આ સાસુને કેવા મંડી છે બધી કે અજુગતું લાગ્યું છે. હાલે આ મોબાઈલ હતો, બીજું કાંઈ નથી. હા મોબાઈલ? હા બતાવો તો મમ્મી. તો મોબાઈલ તારે શું જોઈને કામ છે? અરે પણ બતાવો તો ખરા. નથી આપો જા. મમ્મી એપલનો મોબાઈલ તમારી પાસે ક્યાંથી આવ્યો? હવે તારે શું પંચાયત કરવાની મારી પાસે ક્યાંથી આવ્યો ક્યાંથી નહીં? લીધો એટલે લીધો. પણ એપલનો મોબાઈલ કેટલો મોંઘો આવે છે. ક્યાંથી લઈ આવ્યા? કોણે લઈ આપ્યો? હવે તું કેટલા સવાલ પૂછીશ? અમારા દીકરાએ મને લઈ આપ્યો છે અને અમે હપ્તેથી લીધો છે. આ કઈ ચોરી નથી કરી. મેં ક્યાં કહ્યું મમ્મી કે ચોરી કરી છે? હા. આવું કેમ બોલો છો? અચ્છા તું એવું બોલે છે ને એટલે મેં કીધું અમારા દીકરાએ મને લઈ આપ્યો છે. આ જો મારો દીકરો કેટલો સારો છે, કેટલો મોંઘો મોબાઈલ લઈ આપ્યો છો. સારું ને મમ્મી, સારું કહેવાય કે તમને આદિભાઈ આટલો મોંઘો મોબાઈલ લઈ આપ્યો છે, પણ તમારે આટલા મોંઘા મોબાઈલની શું જરૂર હતી? તમારે સાદો મોબાઈલ રખાય ને મમ્મી. બોલો હવે વહુ પણ કેટલી પડેલી છે. આ સાસુ સારો મોબાઈલ વાપરે છે એ જોઈ નથી શકતી. ના મમ્મી એવું કંઈ નથી. સારો મોબાઈલ વાપરવાથી કોઈ વાંધો નથી, પણ તમને ખબર છે ને આટલો મોંઘો મોબાઈલ વાપરીને કોઈ ફાયદો નથી. એની કરતાં હવે ફાયદો ને નુકસાન તું મને શીખવાડીશ. અરે એના કરતાં સોનાની વસ્તુ લીધી હોય ને મમ્મી તો કામ આવે ને. હવે લેશું હો. આ મોબાઈલ લઈ લીધો ને સારો, હવે સોનાની વસ્તુ લેશું. અને જો તારે પણ જરૂર હોય ને તો મને કહી દેજે, હું પણ તને સોનાની વસ્તુ કરાવી દઈશ. સારું, મને જોવા તો આપો. પણ આદિએ મને ના પાડી છે મારા સિવાય કોઈને ફોન નથી વાપરવાનો. અરે મમ્મી થોડી ખાઈ જવાની છું ફોન. આપો ને. અલે લાવ હવે કેટલું જોઈશ મોબાઈલ લાવ. પણ જોઈ લીધો ને? આ કોનો ફોટો છે મોબાઈલમાં? હા મોબાઈલમાં આ પેલા દુકાનવાળા પાસેથી લીધો ને, દુકાનવાળા ભાઈનો ફોટો છે. મમ્મી દુકાનવાળા ભાઈનો ફોટો તમારા ફોનમાં ડિલીટ કરી નાખો ને. વોલપેપર એનું શું કામ રાખ્યું છે? હવે એ મને નથી આવડતું. આદિ આવશે ને તો એને કહીશ કે મને આ ફોટો બદલી આપે. તું એટલો વિચાર ન કર. અમારો મોબાઈલ છે ને એટલે તારે કઈ વિચારવાનું નથી, હું શીખી લઈશ. સારું, તમારે બીજો નાસ્તો શું કરવાનો હતો? અમે તને કીધું ને કે જે હોય ને બીજું બનાવી દે. હવે પૂછ કર્યા કરીશ. મમ્મી તમે ખોટા વગર કારણના ગુસ્સે થાવ છો. ગમે ત્યારે કંઈ પણ વાત કરવા આવીએ ને તો તમે બસ 24 કલાક ગુસ્સામાં જ હોવ છો. તો ગુસ્સામાં જ હોઉં ને. આ જ્યારે હું કંઈક કામમાં હોય ને તો રંગમાં ભંગ પડે તરત આવી જ જાય. આ માં નવો મોબાઈલ આવ્યો શીખતી હતી ત્યાં મમ્મી શું બનાવવું છે, નાસ્તો થઈ ગયો છે તૈયાર. હવે બાપા મને ખબર છે ભાઈ સાહેબ કે નાસ્તો થઈ ગયો છે તૈયાર. સારું હવે એમાં આટલું બધું કોણ બોલે મમ્મી? તું આ સવાલ પૂછે ને એટલે મારે તને જવાબ આપવા પડે છે. એક તો બહુ ગંદી આદત છે. કોઈ વાત કરતું હોય ને તો વચ્ચે જઈને ટોકી દેવાનું. પહેલા કોઈને બોલવા દેવાય પૂરું. હા બોલી લ્યો, પછી મને કહે છે કે હા બોલો તમે ત્યારે બોલીશ. હા મમ્મી હું કહું ત્યારે બોલજો. હા ને આ નાસ્તો બનાવી આપું છું, બીજું કંઈ ફટાફટ નાસ્તો કરી લેજો. અને આ મોબાઈલ વાળા ભાઈનું વોલપેપર સારું નથી લાગતું. હા તો હું બદલી નાખીશ. હો બેટા. હા દુનિયાનું કામ બતાવો. દુનિયાનો પહેલો મોબાઈલ વાળો છે જે મોબાઈલ વેચતા પહેલા વોલપેપર પોતાનું લગાવે છે. મહામાયાને બહુ પંચાયત બગ કરે છે. હાશ ભગવાન લાજ રાખી હો.
અને ખબર ન પાડવા દેતા. મારો આદિ લાવ્યો છે એ આ આ હા હું મૂકી દઉં. બંધો થઈ ગયો ફોન. હા હાલો. એ હા ભાઈ, તમે યાર પેમેન્ટ કરાવો ને યાર. માલની તમારે બહુ ઉતાવળ, પણ જેટલી માલની તમે ઉતાવળ રાખો ને એટલી પેમેન્ટની ઉતાવળ રાખો તો તમારું ચાલે ને મારું ચાલે. હા એ ખબર છે ભાઈ, તમે નહીં ભાગી જાઓ. હા તે વાંધો નહીં, હાલો મોકલી દો. એ અને ઓલું જરીક પેમેન્ટનું કરાવજો. ઓકે. હા નરિયા, હા બોલો ને બા. એક વાત કહું. હા આ તને રાતે ઊંઘ આવે છે કે નથી આવતી? કે એમાંય તાર વેપારીઓને ફોન કરવા પડે કે તું પેમેન્ટ લાવ ને હું તને માલ આપું ને? કોઈ દી નિરાત નહીં તારે? જો બા, આપણો ધંધો છે ને થોડો એક કલા એ ખીલો છે, સમજ્યા? એ જે મોર કેમ આમ બોલે કરે ને, કલા કરે ને મોર, એવી રીતે આપણા ધંધા અત્યારે કલા કરી છે. તો લડી લેવાનું હોય. અત્યારે ગામમાં બધે મંદી છે અને આપણા ધંધામાં તેજી છે. એ ધીરે બોલ. આ કોક સાંભળે ને બધાયની નજર હારી ન હોય, ટોકાઈ જવાય. જો બા, આપણી નીતિ સાચી હોય, આપણી મહેનત સાચી હોય અને આપણે લોકોને ટાઈમે પૈસા દઈ દેતા હોય, કોઈનું ખોટું ન કરતા હોય, તો એક જણાની નજર હું સામે 17 જણા ખરાબ નજરવાળા હોય ને તોય આપણું કાંઈ વાળે વાંકો ન થયો. હા, મારા જેવો જ છે તું. સાચે બધાય મારા સંસ્કાર આવ્યા છે તારામાં. પણ હે નરેશ, આપણા આદિનું હવે ભણવાનું પતી ગયું કે હજી બાકી છે? હવે એ એમ કહે છે ક્યારેક કહે કે ભણવા જાવ છું ને ક્યારેક કંઈ બાકી છે ને મને કાંઈ ખબર નથી પડતી કે ભણવાનું પતી ગયું છે કે બાકી છે. મેં તું જે કરી તું કર ને ભાઈ, તારી રીતે જે તારે કરવું હોય. પણ આ છે ને હમણાં થોડાક દી પહેલાં હું કાંઈક સાંભળતી હતી. એ એમ કહેતો હતો કે હવે આ મારું ભણવાનું સહેલું વરસ છે, એટલે મને લાગે છે કે હવે છે ને આ વર્ષે એ ભણવાનું પૂરું કરી નાખશે. ઠીક. હા આજે કંઈક ભણવાનું પૂરું થઈ જાય તો કંઈક આગળ ભણવું હોય તો એ ઠીક છે, નકર આપણે આપણા ધંધામાં લઈ લેવું, નકર એને કંઈક બીજો ધંધો કરવો હોય તોય વાંધો નહીં, કંઈક નોકરી કરવી હોય તોય વાંધો નહીં. એની માટે છે ને બધી છૂટી છે. એ બધુંય ઠીક. એ ભલે ધંધામાં લાગે ન લાગે, ભણે ન ભણે, પણ મારી એક ઈચ્છા છે, તું પૂરી કરે? હા તે કંઈ જાત્રામાં જવું છે તમારે? ના રે ના, મારે તો જો ઘર જ જાત્રા જેવું છે. એ મારા ઘરના બધાય હારા છે, બસ મારે હું કામ જાત્રાએ જવું પડે? મારા દેવ ને ધર્મ બધોય અહીંયા જ છે બટા. પણ એક ઈચ્છા છે. હા તે બોલો ને, તમારી ઈચ્છા પૂરી કરવી તો અમારો ધર્મ છે. હું એમ કહું છું, હવે જો આદિની ઉંમરે થઈ ગઈ છે અને એનું ભણવાનું પતી ગયું છે અને એ તારા ધંધામાં લાગી જ જવાનો છે. એટલે એવું તો કાંઈ છે નહીં કે એ નોકરી ગોતે ને પગાર આવે ને પછી એને છોકરી ગોતીએ. એમ કહું છું કે હવે કંઈક સારું ઠેકાણું જોઈને એના લગ્નનું કંઈક કર ને બટા. અરે પણ હજી તો એનું ભણવાનું પૂરું થાય હે હજી. ત્યાં અત્યારમાં ક્યાં છોકરી ગોતવા? આ જો છોકરી ગોતવા મળશું ને આપણે તો કાલ સવારે મળી જાય અને તરત જ એને લગ્ન કરવા પડશે, કારણ કે છોકરીવાળા ખમે નહીં, સમજ્યા? એ બધું હું સમજું છું, પણ કંઈક છોકરી ગોતને હવે ઉંમરે થઈ ગઈ છે ને. અરે પણ તમને એટલી બધી ઉતાવળ કેમ છે ને લગ્ન કરાવવાની? એ મને સમજ નથી પડતી. શું નરેશ, તમારા બધાય પાસે હજી બહુ ટાઈમ છે જીવવાનો, કમાવાનો, બધાય મોજ-શોખ પૂરા કરવાનો. પણ બટા, મને હવે એવું લાગે છે કે હવે હું ઝાઝું નહીં કાઢું. ખરી ઉપાન કહેવાઉં ને, ક્યારે ઉપરથી મારો રામ બોલાવે ને મારે જાવું પડે તો મારે છે ને મારા આદિને ઘોડે બેહીને લગ્ન કરતા જોવો છે. ઠેક. તો આદિના લગ્ન કર્યા પછી તમે એમ કહો છો કે મારું મૃત્યુ આવે તો વાંધો નહીં, એમ કહો ને તમે? એમ કહું છું. પછી ભલે ને આંખ વિસાઈ જાય તો છે ને મારે આદિના લગ્ન કરાવવા જ નથી. જો આદિના લગ્ન પછી જો તમે એમ કહેતા હો કે મારું મૃત્યુ આવી જાય તો આદિના લગ્ન કરાવી તો તમે મરો ને આ દુનિયામાંથી. મારે એ કાંઈ કામ નથી કરવું અને એ ધંધો નથી કરવો મારે. આદિ ભલે આખી જિંદગી વાંઢો રહે, મારે તો તમને એ જીવતા જોવાશે ને 100 વર્ષ તમારા થેલા મારે જોવાશે. હે ભગવાન. એલા દીકરા, આ માની ઉંમર થાય ને એટલે છોકરાઓ એમ વિચારતા હોય કે હવે ક્યારે બા જાય ને લાડવા ખાઈ. એક તમે લોકો એવા છો કે મને જાવા નથી દેવી, પણ મારી આ એક ઈચ્છા તો પૂરી કર બટા. અને ક્યાં હું એમ વહી જવાની હતી?
આજે અમે જે પ્રગતિ કરવી છે ને ધંધામાં અને જે આમ અમારા સમાજમાં નામ છે એ બધું છે ને બા તમારા લીધે છે સમજ્યા. અને તમારા લીધે જ આ અમે બધી જાવ જલાલી ભોગવી છે. કારણ કે કહેવાય ને કે માની દુવાય લાગે અને એની બદદુવાય લાગે. આ તમારા દુવાના પ્રતાપ છે આ બધા. એ બધી વાત સાચી. એ માં તો છે ને ખાલી આમ હાથ દે તો આશીર્વાદ ન હોય, એના શ્વાસે શ્વાસેથી આશીર્વાદ નીકળે કે મારા છોકરાઓ મારા વહુ બધા એ ઠરી ઠામ થાય ને બધા સુખી રહે. પણ આ તો છે ને આદિન લગ્ન થઈ જાય ને એટલે એને લીલી વાડી જોવાઈ જાય, પછી ભલે ને આગ બંધ થઈ જાય એમ વિચારું છું. હા તે વાંધો નહીં, આપણે હવે આદિનું ભણવાનું પૂરું થઈ જાય પછી એને પૂછી જોઉં કે હવે તારી માટે મેં છોકરી ગોતવાનું ચાલુ કરવી છે. અને હું 2-4 જણાને કહી રાખી કે અમારા ઘર લાયક કોઈ છોકરી હોય તો બતાવજો. આપણને ધ્યાનમાં આવે એને ધ્યાનમાં આવે પછી આપણે આગળ વાત ચલાવશું. એ હા હા પણ હવે વાત આપણે સમાજમાં મૂકી દેવું બસ હા, કે અમારે આદિત્યને હવે કંઈક વેહવાળ હોય તો કરવાનું છે. કોઈ એવી છોકરી હોય તો ગોતજો. એ હા એ આવું છું. આ જો સાન ભાખરી થઈ ગયા છે. સારું હાલો મારે જવું છે હવે. એ રામ અશોક, હા આ તમે આવી અને સીધા ફોન લઈને બેસી ગયા છો. નથી મને પૂછ્યું કાંઈ, નથી મારી સાથે બેઠા. કેમ એમ? અરે કામ જ એટલું છે, તને ખબર તો છે. હા, ત્યાં જોબ કરું ઓફિસે અને આ ઓનલાઈન, એટલા માટે. ડબલ જોબ કરો છો એનો મતલબ એવો તો નથી ને પતિશ્રી કે પત્નીને ટાઈમ નહીં આપવાનો, એનું કંઈ સાંભળવાનું નહીં? અરે ના, હું એમ નથી કહેતો, પણ બોલ ને, તારે કઈ વસ્તુ લેવી છે? હા ના, વસ્તુ તો કાંઈ નથી લેવી, પણ એક ખાસ વાત કરવી છે. હા બોલ ને, શું વાત છે? અશોક, મને આ ઘરમાં થોડી વસ્તુ અજુગતી લાગે છે. આઈ મીન, જે વસ્તુ આપણા ઘરમાં ન બનવી જોઈએ ને એવું બધું બની રહ્યું છે. ખબર નહીં અમારો વહેમ છે કે હું સાચી જઈશ. તું આમ ગોળ ગોળ વાત ન ફેરવ, જે વાત હોય એ બોલ ને. સાચું કહું ને તો આ મમ્મી હમણાં એપલનો મોબાઈલ લઈને આવ્યા છે. મમ્મીએ એવું કહ્યું કે આદિભાઈએ લઈ આપ્યો છે. પણ તમે જ વિચાર કરો ને અશોક, એપલનો મોબાઈલ એટલો મોંઘો આવે છે. ચલો માની લીધું કે આપણી પાસે પૈસા છે, પણ ડઝન્ટ મીન ને કે આપણી પાસે પૈસા હોય તો આપણે એપલના મોબાઈલ વાપરીએ. અને જ્યારે એ મોબાઈલ ખોલીને જોયું ને મેં, ત્યારે એમાં બીજા કોઈના ફોટા હતા. અરે નવો મોબાઈલ જ્યારે આપણે પરચેસ કર્યો હોય તો એમાં બીજા કોઈના ફોટા કેવી રીતે આવી શકે? અરે તું આમથી આમ વાત કરે, એપલનો ફોન ને એ તો લીધો હોય છે કદાચ, કોઈનો વાપરવા લાવ્યા હશે, તો એમાં વાત કરવાની શું જરૂર છે? સીધી મુદ્દા ઉપર આવું ને તો મારો કહેવાનો અર્થ એ છે કે મને શક પડે છે શક? કે આ આદિભાઈ છે ને એ જરૂર ચોરીના રવાડે ચડ્યા છે. મીરા, હા શું બોલે છે? તને કઈ ભાન છે? હા, આપણે કાંઈ પૈસાની કમી છે તે ઈ ચોરીના રવાડે ચડે? અશોક, અમુક વસ્તુઓ પૈસાથી લેતી દેતી નથી રાખતી ને. ચોરી એક આદત પણ હોઈ શકે. જરૂરી નથી કે માણસને દુઃખ હોય તકલીફ હોય તો પૈસા માટે ચોરી કરે. ઘણા માણસો છે જેની પાસે બહુ બધા પૈસા છે, સારી એવી સંપત્તિ છે, છતાં પણ એ મજબૂર છે એની આદત પાસે. એ લોકો જ્યાં સુધી ચોરી ન કરે ને ડકેતી ન કરે ને ત્યાં સુધી એને ખાવાનું ન ભાવે. તું મારા ભાઈ વિશે આવું બોલે છે? હા, તને જરી કઈ વિચારે નથી આવતો? અશોક, હું તમને વાત કરી રહી છું ને, હું ક્યાં કહું છું કે આ સાચી જ વાત હશે. પણ મને આ શંકા પડી રહી છે, કારણ કે જે પ્રમાણે ઘરમાં વસ્તુઓ આવે છે ને ધીમે ધીમે, આ વસ્તુ બરાબર વ્યાજબી નથી લાગતી મને. એપલનો ફોન, ગોલ્ડની વોચ, સારા સારા શૂઝ. શું કામ? ક્યાંથી આવે છે આ બધું? જ્યાંથી આવતું હોય ત્યાંથી, સમજી તું? બાકી મારા ભાઈ ઉપર આવા ચોરીના આરોપ ન લગાડતી. આઈ એમ સોરી, કદાચ તમને દુઃખ લાગ્યું હોય તો. પણ અશોક, તમે જ મને સમજાવો ને આ વાત, કે એક જ ઘરમાં રહેવા છતાં આપણા શોખ કંઈક અલગ જ છે, આપણી ઈચ્છાઓ કંઈક અલગ જ છે. અને જ્યારે આદિત્યભાઈ ન કરવાના ધંધા કરવાના, દારૂ પીવાનો, જુગાર રમવાનો, રખડવાનું, ભટકવાનું. તને કઈ શરમ આવે છે આવું બોલતા? હા, નાનો છે તો લગ્ન સુધી ભલે ને મજા કરતો, લગ્ન પછી તો મને પણ ખબર છે કે બસ લાગણીના સંબંધથી બંધાઈ જશે. એટલે તમે બંધાઈ ગયા છો? તમે એવું કહેવા માંગો છો કે હું તમને હેરાન કરું છું? હા? અરે મીરા, હું તને એમ નથી કહેતો, પણ અહીં નાનકો છે તો રહેવા દે ને, એને જેમ રહેવું હોય એમ. પણ હા, તને એક વાત કહી દઉં છું કે આજ પછી કોઈ દિવસ મારા ભાઈ ઉપર કોઈ પણ જાતની શંકા નહીં કરતી.
નહીં કરું, ક્યારેય નહીં કરું. કારણ કે હું છું કોણ શંકા કરવાવાળી? બરાબર ને? આ ઘરમાં કંઈ થઈ રહ્યું હોય તો મારે તમને કહેવાનો કોઈ હક જ નથી. તો હું શું કામ બોલું? આમ સોરી, બીજી વાર હવે હું કંઈ નહીં બોલું. હા હા જ ભલે બોલી. મને તો એક વિચાર આવે છે. હા તે મને વાત કરી એના પરથી કે કદાચ આદિના લગ્ન થઈ જશે તો તારું આટલું મોટું માન છે તો એની સાઈઝ નાની થઈ જશે. એવું તો નથી ને? શું બોલો છો તમે આ? હા મને એવું લાગે છે. અચ્છા, તમને લાગતું હોય એ દુનિયામાં ચાલતું હોય એવું જરૂરી તો છે નહીં ને. આ તમારા લાગવાથી દુનિયા નહીં ચાલે. સમજી ગયા ને? મારું માન ઓછું કરવાની કોઈની તાકાત નથી. કારણ કે મેં મારી જાતને બહુ સંભાળીને રાખી છે. ક્યાં કેવું વર્તન કરવું, કોની સાથે કેવું બોલવું ને એ મને આવડે છે. આ તો મારી જ ભૂલ હતી કે હું તમને કહેવા આવી કે તમારા ભાઈને સમજાવો, ધ્યાન રાખો કે ક્યાં જાય છે, શું કરે છે. પણ તમે તો તમારા ઈગોમાં જ ફરો છો ને. તો રહો, મારે શું લેવા દેવા. જાઓ હવે. જા. ઠંડુ પડી ગયું, ફ્રીઝમાં મૂકવાનું છે. આ ઘરના કામ કરીને મારા ગોઠણા રહી ગયા છે. હવે આ છોકરા આવ એક કામવાળી રાખી દે ને તો સારું. ક્યાં સુધી હું કામ કરીશ? આ છોકરાઓને દયા નહીં આવતી હોય કે મારી માં બજારી કેટલું કામ કરે. હા, બહુ દયા આવે છે મને. બેટા એક કામવાળી રાખી દે ને. અરે રાખી લઈએ ને, શું કામ ચિંતા કરો છો? આ કામ કરવાનું મૂકી દો ને. તમે શું કામ કરો છો? ભાભીને ન કહેવાય ઘરના બધા કામ એને કરવા જોઈએ, તમારે નહીં. તમારે હવે છે ને આરામ કરવો જોઈએ. ઓહો દીકરા, આમ ચીમટી ભરતો ચીમટી. હા હા તું જ બોલે છે. મને કે સપનામાં બોલતો હશે. દીકરા તું મારા વિશે આટલું સારું ક્યારથી વિચારવા માંડ્યો? વિચારું છું, હું તો સારું જ વિચારું છું. પણ છે ને આજે તમારા માટે એક મસ્ત મજાનું કામ કરીને આવ્યો છું. હા શું બીજો આઈફોન લાવ્યો? લાવ આપ ના જલ્દી. ના આવે, તો ધીમે બોલો, મારી વાત સાંભળો. હા હા, ફૂંક મારો. હવે તમે કયો હાથ જોતો છે સિલેક્ટ કરો. પણ મોબાઈલ થોડો આટલામાં આવે. હું લાવ્યો હશે? મોબાઈલ નથી, વસ્તુ તો જુઓ વજનવાળી છે. હા હા, અક્કર બક્કર બોમ્બે બોલ 80 90 પૂરે 100. ખોટા નીકળ્યા તમે, આમાં કાંઈ નથી. હું તો નથી લાવ્યો તો હું કામ રમત કરે છે? જલ્દી કે ને હું લાવ્યો છે તું. ગમ્યું? હા ગમ્યું તમને? હા આ એક ડોસીમાં એ ગળામાં પહેર્યું તું અને મેં એના ગળામાંથી ચુક. વાહ મારો દીકરો વાહ. ભગવાન તને હો વરન નો કરે, હો વરન નો કરે. મારા દીકરા જેવો બીજા કોઈનો દીકરો નહીં હોય. દીકરા હું પહેરી જો. હા હા, કેવું તમને તો લાગશે? મસ્ત લાગશે. અરે વાહ સમજો. હા હા સરસ લાગે છે. હા મમ્મી, હા. ઓલો ફોન ક્યાં મૂક્યો છે? અરે બેટા તું એનું સેજે ચિંતા કરમાં. એ એકદમ સાચું એને મૂક્યો છે. હા તો બસ. પણ આ તારા ભાભી છે ને બહુ પંચાયત કરે છે. અમારે એને હું સમજાવું. એક કામ કર, આ સોનાની ચેનનું કંઈ કહેતો નહીં પાછો એને. અરે હું શું કામ કઈ કહું? આ વાત આપણા બંને વચ્ચે જ રહેવી જોઈએ. હા. અને આ ચેનને પણ સાચવીને મૂકી દેજો. સારું પણ જો કોઈને મળે નહીં ને એમ. પણ તું છે ને બગ 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 બોલવાની ટેવ છે ને એ ભૂલી જા. તું બોલી જાશે ને તો આપણું બધું જ ચત્તું થઈ જશે. કઈ જતું નહીં થાય. તમે ચિંતા શું કામ કરો છો મમ્મી? હા, તમે જેમ શીખવાડ્યું છે ને એમ જ હું માર્કેટમાં ગયો. હા માર્કેટમાં જઈને ત્યાં બેઠો, હા થોડી વાર બધાને જોયા કર્યો. આ બધાએ કંઈ ને કંઈ ઘરેનું પહેર્યું હતું. પછી હું વિચારતો હતો કે હવે સારું કરવું તો કરવું કેમ. પછી એક ડોસીમાં નીકળ્યા અને એ ડોસીમાં આ સોનાની ચેન પહેરી હતી. ત્યારથી એની પાછળ પાછળ જતો હતો. એ જેવા બટેકા લેવા નીચે નમ્યા, મેં હળૂપ દઈને એના ગળામાંથી ચેન કાઢી લીધો અને ત્યાંથી ખીચામાં નાખીને આપણે સીધા માર્કેટમાંથી સીધા ઘરે. વાહ મારો દીકરો વાહ. ભગવાન તને 100 વર્ષનો નહીં 110 વર્ષનો કરે. મારી ઉંમર તને લાગી જાય. બસ બસ ધીમે બોલો ને, બધા સાંભળી જશે, પપ્પા સાંભળશે. પણ એ તો બહુ કઈ તારા હવે દીધા છે એને. એક તો એને હરખું કામ ધંધો કરવો નહીં. આ મારો દીકરો આટલું કરે છે ને તો એમાં ટાંટ્યો આડો કરશે. હા મમ્મી, હું શું કહું છું, મને 500,000 રૂપિયા વાપરવા આપો ને. જો મેં આટલું મોટું કામ કર્યું છે તો 1000 રૂપિયા આપો ને. મારે બધા કોલેજના ફ્રેન્ડ સાથે મૂવી જોવા જવું છે. દીધા આ તને ખબર છે ને આ 1000 રૂપિયા એટલે બહુ બધા કહેવાય. તું એક કામ કર ને, આ તારા ભાઈ પાસે કાં તો તારા પપ્પા પાસે લઈ લે ને. અરે એ નથી આપતા, એટલે તો તમારી પાસે માંગુ છું.
અરે ભગવાન, આ કેવો જીવ છે તારા બાપાનો. આ છોકરાને 500 ને 1000 રૂપિયા આપતા જીવ નથી હાલતો. તો એક કામ કર, આ તારા બાપાએ મને પેલા ગયા અઠવાડિયે જે 2000 3000 આપ્યા હતા ને એમાંથી હું તને આપી દઉં છું. હા બસ એમ કરો ને. પણ તારે ક્યાં જવું છે? ઈ તો મને યાર પિક્ચર જો જવું છે કે ભાઈ બેનપણીને ફરવા જવું છે? અરે ના ના, હા એ તો બધા ગ્રુપમાં સાથે જશું, બધા મૂવી જોવા જવાના છે. પણ દીકરા એક કામ કર ને, કોઈ બેનપણી ગોતી નાખ ને, તો ઈ કાંઈક હારો માલ લઈ આવે ને એના પપ્પા બહુ પૈસાવાળા હોય તો. હા હા, હવે એવું તો ગોતું છું, જો મળી જશે તો એવું કરશું એટલે મા દીકરા બેને જલસો. હા ચાલો જલ્દી પૈસા આપો, પૈસા આપો. અરે આપું છું, તને બહુ ઉતાવળ છે. આજે હું હાથીને મૂકી દઉં છું. હા મૂકો. કોઈક વાર પહેરીશ ને તો પહેરીશ. હા હા. અરે ગાડી રિપેરિંગ કરી છે કે નહીં કરી હોય ફોન તો કરવા દે. હલો, હા ભાઈ પરેશભાઈ, એટલે મારી 4 વ્હીલ આપી ગયો તો એ રિપેરિંગ થઈ ગઈ. અરે ભાઈ મારે પછી ગામડે જવાનું હોય એટલે તો તમને રિપેરિંગ કરવા આપી છે. જો સિટીમાં ચાલે, બાકી આમ લાંબા ટૂરમાં લઈ જવી હોય ને તો ન ચાલે. આજ સાંજ સુધીમાં કરી નાખજો ભાઈ, અને બધું જોઈ લેજો. સારું, વાહ, ઓકે કરી નાખજો. પપ્પા, હું અશોક. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મારે તમને એક વાત કરવી છે. અરે એક ને 2 વાત કરીને બાપ શું તારો, અને તું મારો દીકરો છો, તારે વાત કરવાનો પૂરો હક છે. હા પણ હું વિચારું છું કે આ વાત સાંભળ્યા પછી તમને આંચકો તો નહીં લાગે ને? કેમ એવું તેવડે શું થયું છે? આવી વાત કરે છે તું? હા હા, આપણો નાનકો છે ને એ હવે સોરીના રવાડે ચડી ગયો છે. હું વાત કરે છે તું? હા નાનકો અને એ ચોરી કરે? હા પપ્પા. અરે પણ અરે એને પણ ચોરી કરવાની જરૂર શું છે? આપણી પાસે કાંઈ પૈસાની તાણ છે? આપણે આ બધું છે, ભગવાને દીધેલું બધું આપણી પાસે છે, અને એ માગી આપણે રૂપિયા આપી છે, તો પછી એને ચોરી કરવાનો સમય જ ક્યાં મળે? આપણી પાસે રૂપિયા છે, બધું છે, પણ નાનકા પાસે એવી બુદ્ધિ નથી. બસ એ આ રવાડે ચડી ગયો છે. અને પપ્પા, મેં આ વાયા વાત સાંભળી છે, એટલે આ ખોટી તો હોય જ ના શકે. અરે પણ આમાં એવું હોય, જો તમે 2 ભાઈ હમથી રહો છો બરાબર, અને આપણું ઘર 65% સુખી છે, એટલે આમાં છે ને ઘણા લોકોની ખરાબ નજર હોય આપણા ઘર ઉપર, કે આ લોકો બધા હમથી કેમ રહેશે. એટલે તને ખોટી વાત હોતન કરવી હોય કે જો નાનકો ચોરી કરે છે એટલે તું એની એને ઝઘડો કર, અને ઝઘડો કર એટલે વાતનો વતેસર થાય, અને આપણા ઘરમાં કંકાસ ઉત્પન્ન કરવા માટે કોકે વાત ચગાવી હોય એવી ખોટી. પપ્પા, આવું તો આપણી સાથે કોણ કરી શકે? કારણ કે આ સોસાયટીમાં તમારી કેટલી આબરૂ છે ને એ મને ખબર છે. ગમે તે પ્રસંગ હોય આ સોસાયટીમાં, ગમે તે પ્રોગ્રામ હોય, પહેલાં તમને જ બોલાવે છે. તો એવા તો કોઈ દુશ્મન હોય એવું મને નથી લાગતું. અરે જે માણસની પ્રતિષ્ઠા હોય, જે માણસની ઇજ્જત હોય, જે માણસની નામના હોય ને એના દુશ્મન વધારે હોય. કારણ કે બધાને એ બળતા હોય, સમજ્યા? બળતું હોય મનમાં કે નરેશભાઈને એટલી બધી ઇજ્જત કેમ છે, બધા એને માન હું કામ આપે છે, એ અમુક લોકોને બળતું હોય. અને તને તો ખબર છે કે આપણા આદિત્ય હજી કુંવારો છે, એનું વહેવાળી બાકી છે, એટલે એનું વહેવિશાળ ન થાય અને એના લગ્ન ન થાય અને આપણા ઘરની આબરૂ જાય. એટલે મારા પ્રતિસ્પર્ધી હોય ને એ લોકો છે ને આ બધી બળતરા કરતા હોય. પપ્પા, તમને નહીં સમજાય, પણ મને કોણે વાત કીધી ખબર છે? હા, મારો ખાસ ભાઈબંધ રાહુલ છે ને એને પણ બીજાએ જ કરી છે. અરે પણ જો રાહુલને બીજાએ વાત કરીને, અને રાહુલને તો ખબર નથી ને આંખે દેખી, એણે તો કાંઈ જોયું નથી ને આવું બધું, તો પછી રાહુલે જેમ તે વાત સાંભળે એમ રાહુલે વાત સાંભળી હોય. એટલે એવું બને નહીં. તમ તારે તું ચિંતા કરીમાં, સમજા? તો પપ્પા, હવે મારી આ છેલ્લી વાત સાંભળી લો. મારે આ વાત કરવી તો નહોતી. મને આ વાત થોડા દિવસ પહેલાં મીરાએ પણ કરી હતી. શું મીરાએ આ વાત કરી તને? હા. ઠેક, હવે સમજાઈ ગયું.
મીરાએ તને આ વાત કરી તે ગામમાંથી ક્યાંય નથી સાંભળી. મીરાએ તને વાત કરી અને તે આ સાંભળે છે એનો મતલબ સાફ છે, કારણ કે એ આદિત્ય મીરાનો દેર છે અને આદિત્યના લગ્ન થઈ જાય અને મીરાને ગમતી વાત જ નથી. આદિત્યના લગ્ન થઈ જાય ને એ, કારણ કે આદિત્યના લગ્ન થઈ જાય અને બીજું ઘર થાય એટલે બે ભાગલા પડે. એ મીરાને નહીં ગમતું હોય એટલે જ એણે વાત કરી. અને તું હું આવો બાયડીની વાતમાં આવી ગયો? પપ્પા તમે મારા પર વિશ્વાસ કરો. વિશ્વાસ શું કરે? તને ન ખબર પડે એટલી? તારામાં બુદ્ધિ જેવું છે કે નહીં? પપ્પા હું ખોટું નથી બોલતો. હવે જે છે ને એ હું વાત કરી સમજ્યા, અને વાત જાણી બીજાની પાસેથી હોતે ને જાણે કે તારું બધું હું સાચું ન માનું. લોકો પાસેથી વાત જાણે કેમ છે અને એનું આદિત્યને હોતે હું પૂછી જોઉં એવું છે ને તો ખોટે ખોટો શું કામ છોકરાઓને બદનામ કરો છો? અને એ હગા ભાઈને વાત આપણે સાંભળી હોય ને તો એ દબાઈ રાખવાની હોય ને. હવે તું આ વાત છે ને કોઈ નહીં કરતો. જા હવે ઓફિસે. મૂડ ખરાબ કરી નાખ્યો છોકરાની વાત. છોકરાની બદનામી કોઈ બાપુ સાંભળે કે દુનિયામાં? એ હગો ભાઈ બદનામ કરે છે. લે ભાભી, હું બહાર જાઉં છું. રાત્રે મારું જમવાનું નહીં બનાવતા. કેમ, બહાર જમીને આવવાના છો? હા, બધા મિત્રો બહાર જમીને જ આવવાના છીએ. અરે વાહ, તમારું તો હમણાં કંઈ ઉપડી ગયું છે. રોજ બહાર જમવાનું, રાત્રે લેટ આવવાનું, સવારે મોડા ઉઠવાનું. આદિભાઈ કંઈ નવો બિઝનેસ ચાલુ કર્યો છે? એટલે કહેવા શું માગો છો તમે? એ જ કે કંઈ એવું કામ ચાલુ કર્યું હોય ને જે રાત્રે લેટ સુધી કરવું પડતું હોય ને બહુ ઇન્કમ. સ્ટડી માટે. હા, અમે લોકો બધા એક્ઝામની તૈયારી કરતા હોઈએ છીએ. નવા પ્રોજેક્ટની શરૂઆત માટે થઈને બધા ડિસ્કસ કરતા હોઈએ છીએ, એટલે થાય લેટ. અચ્છા, અમે તો કોઈ દિવસ ભણ્યા જ નહીં ને, એટલે મને આવી થોડી ખબર પડવાની. હવે હું બિચારી ક્યારેય કોલેજ ગઈ નથી. કોને ખબર કે કોલેજ કરતા હોય તો રાત્રે લેટ સુધી ભણવું પડે અને સવારે બપોરે ઉઠીએ તો જ ભેગું થાય. સોરી હા, મને ખબર નથી. હું રોજે બપોરે નથી ઉઠતો. હા, આ કામ હોય તો થાક્યો પાક્યો ક્યારેક ના જાઓ. અચ્છા એવું છે એમ ને? પણ હું તો આ 2-3 મહિનાથી નોટિસ કરું છું કે તમારું બિહેવિયર એકદમ ચેન્જ થઈ ગયું છે. સારા સારા કપડાં પહેરવાના, સારી સારી વસ્તુઓ, ગોલ્ડની ચેઇન, મોબાઈલ. હા, તો તમને તકલીફ શું છે? સારું કહેવાય ને કે શોપિંગ કરીએ છીએ. અને એમ પણ મારો એક મિત્ર છે જે બહુ પૈસાવાળો છે. એ હંમેશા મને કંઈ ને કંઈ થોડા ઘણા પૈસા ઇન્વેસ્ટ કરવા માટે કહે. એટલે હું એમાં થોડા ઘણા પૈસા રોકું, એની બદલામાં એ મને પૈસા વધારે આપે. અચ્છા, પણ આટલી જલ્દી તરક્કી કરશો એ ખબર નહોતી. આમ તો હું ભગવાનને ઘણીવાર પ્રાર્થના કરતી હોય કે હે ઈશ્વર, મારા દેર જેવા પણ સારા કર્મો કરે છે ને એ બધા કર્મોનું ફળ એમને મળવું જ જોઈએ, હે પણ ડબલ થઈને સારા કર્મોનું. પણ તમને આટલું બધું સરસ ફળ મળશે ને એ ખબર નહોતી. એનો મતલબ કે મારી પ્રાર્થના ફળી ગઈ છે. આ તો સારું કહેવાય ને, તમારી પ્રાર્થના ફળે છે તો એમાં તો ખુશ થવાનું હોય. હા, તમે જે રીતે બોલી રહ્યા છો ને એ જરા વાગે છે. વાગે તો શું કામ? આપણા પેટમાં કંઈ પાપ હોય, આપણા મગજમાં કંઈ બીજી વાત ચાલતી હોય તો. બાકી સીધી એવી વાત છે ને કે જેવા કર્મો કરીએ એવું ફળ મળે. આમાં હું પ્રાર્થના કરું કે ન કરું શું ફેર પડે? તમે ઘરના કામમાં ધ્યાન આપો તો વધારે સારું. હું શું કરું છું અને હું શું લાવું છું એ બધું ધ્યાન ન રાખો તો વધારે સારું. નથી રાખવું પણ શું કરું? આ એક્સપેન્સિવ લાઈફની આદત ન હોય ને જ્યારે નવી નવી વસ્તુઓ સામે આવે ને ત્યારે માણસ થોડો ચકરાવે તો ચડ્યા. જેમ કે આ એપલનો મોબાઈલ, ગોલ્ડની ચેઇન, હવે અહીંયા ક્યારેય જોયું તો હોય નહીં, એટલે સામું આવે ને તો મને નવાઈ લાગે છે. નવાઈ શું કહેવાય એમાં? અને એ બધું તો મમ્મીને ખબર હોય, મને શું કામ પૂછો છો? બોલો લો, હા મા દીકરો છે તો પેટ મેલા, એ પાક્કું થઈ ગયું. એટલે એ જ કે મમ્મીને ગમે ત્યારે પૂછીએ ને કે આ ગોલ્ડની ચેન, મોબાઈલ એક્સેટ્રા વસ્તુઓ ક્યાંથી આવે છે તો એ કહે કે આદિને ખબર હોય, મને શું ખબર હોય. અને તમને પૂછે તો તમે મમ્મીનું નામ આપો છો. અરે તમે ચિંતા ન કરો, હું તમારી પાસે કોઈ વસ્તુ નહીં માંગુ કે મને તમે કાંઈ એક્સપેન્સિવ વસ્તુઓ લઈને આપી દો, મોબાઈલ લઈ આપો, બીજી કોઈ વસ્તુ લઈ આપો. એ ફોન તો છે ને મારા મિત્ર પાસેથી લીધેલો છે અને થોડો સમય મમ્મી યુઝ કરી લે, જો ફાવે તો રાખશું, બાકી પાછો આપી દેશું. અચ્છા, તો આ મોબાઈલની લોન ભરો છો? લોન?
મમ્મીએ કહ્યું ને કે એ મોબાઈલ તમે લોન પર લાવ્યા છો હપ્તેથી. એમાં છે ને કોઈનો ફોટો પણ હતો. એટલે મને લાગ્યું કે દુકાનવાળા ભાઈને આવી કંઈ પોલિસી હશે નવી કે પોતાનો ફોટો પાડીને ફોન વેચવાનો. અરે એ તો મારા મિત્રએ લોન લીધેલી હશે ને ફોન ઉપર, એટલે મેં મમ્મીને કહ્યું હતું કે આ ફોન લોન ઉપર લીધેલો છે અને જો આપણે રાખશું તો એ હપ્તા આપણે ભરવા પડશે, અને એટલે એમાં ફોટા પણ મારા મિત્રના જ હતા. સમજી ગઈ તમારી વાતને હું. એટલા બધા પેનિક ન થાવ. હા, મને તમારી વાત બરાબર સમજાઈ ગઈ છે. અને હા, આ તમે રાત્રે બહાર જાઓ છો ને, બહુ લેટ સુધી બહાર રહો છો, થોડું ધ્યાન રાખીને હો, કારણ કે આ મુસીબતો કહીને ન આવે ને. પતી ગયા તમારા સવાલો? મારે તમને ફક્ત એટલું જ કહેવાનું હતું કે રાત્રે હું જમવાનું નથી, મારું જમવાનું ના બનાવતા. હવે હું જાઉં? આ તમારો ફ્રેન્ડ લઈ જતો હશે ને જમવા માટે? હા. અચ્છા, ગુડ. થોડાક દી પહેલાં હિરલના ગળામાં એક ચેન જોયો હતો. ચેન બહુ સરસ હતો. એણે ક્યાંથી લાવી હશે ને કોની પાસે કરાવ્યો હશે? મારે એ એક કરાવવો જ છે. એને જ પૂછવા દે ને. હિરલ, બટા હિરલ, અંદર હશે કામમાં. હિરલ, હા બા બોલો. હા, તમારે કંઈ જોઈ છે? ના ના, મારે તારું કામ હતું. શું કામ છે? કાંઈ વસ્તુ લાવવાની છે? તમારી દવા ખૂટી ગઈ છે? ના ના, એ બધુંય તો તમે લાવી દો છો. એ બધું કાંઈ મારે નથી જોતું. તો? મારે તને એક વાત કહેવી છે. થોડાક દી પહેલાં મેં તારા ગળામાં એક સોનાનો ચેન જોયો હતો. તો એ ચેન બહુ સરસ હતો. ક્યાંથી લાવેલી? હા બા, હા, તમે વળી સોનાનો ચેન ક્યારે જોયો? મને કીધું નહીં ત્યારે, અને આજે કયો છો? એ છે ને મારે એ કરાવવો છે ને, તો હું ડિઝાઇન યાદ કરતી હતી અને અચાનક મને તારો ચેન યાદ આવી ગયો. મેં કીધું તારા ચેનની ડિઝાઇન ને બધું બહુ સરસ હતું. તો એ ક્યાંથી લાવી હતી? કોનો છે એ ચેન? અરે ઓલા મારા અમદાવાદવાળા માસી નહીં, એની દીકરી કામિની છે ને, એ મારી બેનપણીનો ચેન છે. અને મારે ચેન કરાવવો હતો ને, એટલે હું એક દિવસ જોવા માટે લઈ આવી હતી. ઠીક, ઓલો મામેરામાં આપવા માટે કરાવવાનો હતો એ? હા ઈ જ. મામેરા માટે આપવાનો કરાવવાનો હતો ને, એ ડિઝાઇન જોવા માટે મારી બેનપણી કામિનીનો લઈ આવી હતી. તો એ ક્યાં છે? મને પાછી ડિઝાઇન બતાવ ને એકવાર. હે પણ વાહ, એ તો મેં ક્યાં મૂક્યો, કદાચ મેં આપી પણ દીધું, મને યાદ નથી. હેલી, આ કોકની વસ્તુ આપણે ભૂલી થોડી જવાય, હાચવીને ન રખાય. એવા સોનાના ચેન તું એમ ખોઈ નાખે ને ક્યાં મુકાઈ ગયો ને એવું બધું કે કઈ હાજુ. આ મંગળસૂત્ર કેમ અહીંયા લટકેલું છે? કેમ એને ગમે ત્યાં નથી મૂકી દેતી? તારું છે તોય તો પારકી વસ્તુ તો હાચવીને રખાય. યાદ કર અને એ મને લાવીને બતાવ. પણ બા, અત્યારે તમારે ચેનને શું કરવું છે? અને મેં સાચવીને મૂકી દીધું હશે. તમારે બીજું કામ કાંઈ હોય તો કયો. સાંભળ, તે દી મેં તારા ગળામાં જોયો હતો, મને બહુ ગમ્યો હતો. મેં કીધું આનાથી ગળું કેવું ભરેલું ભરેલું લાગે છે, તો આવો એક ચેન કરાવવો છે. અને અચાનક મને અત્યારે યાદ આવ્યું, એટલે હવે એ ડિઝાઇન મારે પાછી જોવી છે એકવાર. પણ બા, આ તમને વર્ષો પુરાણી બધી વસ્તુ યાદ છે અને વાત યાદ હોય, તો એ દિવસે જે ચેન પહેરી હતી મેં ગળામાં એક દિવસ માટે, એ તમને ડિઝાઇન યાદ નથી, તો પછી આજે શું કામ માંગો છો જોવા માટે? એટલે એ મેં ચેન હાથમાં લઈને જોયો હોય ને તો યાદ રહી. આ તો તારા ગળામાં ને ગળામાં મેં આગેથી જોયો હતો, તો ક્યાંથી મને યાદ હોય? પણ બા, આ તમે વર્ષોથી આંખમાં જે સુરમું આંજો છો ને, એટલે તમારી આંખ બહુ સતેજ હોય, એટલે કદાચ યાદ પણ રહી જાય. આંખ સતેજ છે, મગજ એટલું સતેજ ન હોય. એ હાથમાં લઈએ ને પછી યાદ રહી કે હા હા આવું હતું. હવે આ તે કાનમાં બુટ્ટીઓ પહેરી છે તો એ એટલી ખબર છે કે બુટ્ટી પહેરીશ. હાથમાં જોઉં ને તો એમ થાય કે હા ડિઝાઇન જો મોરલાની છે, કેરીની છે, એ એમ ખબર પડે. આમ આગેથી જોઈએ થોડી ખબર પડતી હોય. પણ બા, હા હવે યાદ આવ્યું. બા, એ કામિનીનો ચેન હતો ને, એ તો આદિત્ય આપી આવ્યો. હવે કેવો ચેન? બધું ભૂલાઈ જાય છે મગજમાંથી, મગજ કામ નથી કરતું. લે લ્યો, બધી ગોળ ગોળ વાતો હારી કરે છે હો. હમ. અત્યાર સુધી કે ક્યાં મુકાઈ ગયો છે એ નથી ખબર, અને હવે કહે છે કે એ કામીની લઈ ગઈ. સારું, હવે પાછો છે ને એ ચેનની ડિઝાઇન મગાવી લેજે, મારે જોવો છે. અરે પણ બા, આમ કઈ ઘડી ઘડી થોડો ચેન આપે, અને કઈ 5-10 રૂપિયાનો થોડો છે કે મને ઘડી ઘડી ડિઝાઇન જોવા આપે. અને તો એને ખબર પણ નથી કે મેં ચેન એક દિવસ પહેર્યો તો એનો. તમે પાછા કહેતાય નહીં એને.
પણ મારે તો એ ડિઝાઇન જોવી છે. સારું, અત્યારે તું તારું કામ કરીને જા, હા પછી આપણે વાત કરશું. હા બા. હા, બીજું કંઈ તમારે કામ છે? અને બપોરે શીરો બનાવવો છે તમારે ખાવા માટે? હા બા. મારે શીરો નથી ખાવો, ડાયાબિટીસ છે, તને નથી ખબર? તો ઘઉંનો બનાવી દઉં, એમાં ખાંડ નહીં નાખું, ગોળ નાખીશ. એ ના, તું જા. હા જાઓ. રાતે મને રોટલા ને ઓળા જ ખવડાવજે. શિયાળો છે ને, ઓળા હારા લાગશે. હા વાંધો નહીં બા. મારી બેટી વાત બદલવા માગે છે. શીરો બનાવી દઉં, એને એમ કે શીરો બનાવી દઉં એટલે બા વાત ભૂલી જાય. હું એમ ભૂલું એમ નથી હો, તાળી ભરી ભરીને દૂધ ખાધાસ. હા, સાલું કોઈ આવતું પણ નથી અહીંયા. હા, એકાદો મુર્ગો મળી જાય ને તો આજનું કામ થઈ જાય. હા કિશનભાઈ, હા હા. અરે યાર તમે વારા ઘડીએ વાયદા ન મારો, હું તમને શું કહું છું. હા નહીં નહીં, જો એ કાલે મારે ગાડી તમે મને આપો, મારે જવાનું છે સાપુતારા. હા તમે કહો તો ભાઈ કાલ થઈ જાય, ઓઇલ પાણી થઈ જાય. હા એ હા હા હા, તમે એ કાલ કરાવો ને. હા એ વાંધો ને વાંધો, સારું. હા મોટાભાઈ તમે અહીંયા? હા હું અહીંયા, પણ તું શું કરતો હતો અહીંયા? અરે હું કંઈ નહીં, જો ને એ મારો મિત્ર હતો પણ કદાચ કંઈ કામમાં હતો ને એટલે વાતમાં અહીંયા મારી સાથે તો મસ્તી કરતો હતો એની સાથે હું. આવી રીતે મસ્તી કરવાની હોય? મસ્તી એમાં શું થઈ ગયું? એ વાત કરતો તો એને હું આમ રોકવા જતો હતો કે ફોન મૂક ને, પણ જો ને એને કંઈ ભાન જ નથી રહેતું. ફોનમાં વાત કરતો હોય ને તો દૂર દૂર સુધી ચાલ્યો જ જાય, એને કંઈ ખબર જ નથી પડતી. પણ ફોન ચાલુ હતો, ફોન તો હાથમાં હતો, અને તું ખિસ્સા કેમ તપાસતો હતો? ખીચા? હા. અરે એ તો ખાલી હું એમ એને શું કે ફોન મૂક એના માટે થઈને આમ આ શર્ટ ખેંચીને આમ કહેતો હતો ખાલી, બીજું કંઈ નહીં. પણ તમે કેમ આ બાજુ અચાનક અહીંયા? હું અહીંયા વિનોદભાઈનું કામ હતું ને એટલે આવ્યો હતો. આજે કોલેજમાં મારે રજા હતી. અરે રજા હતી, પણ તું ઘરેથી નીકળ્યો ત્યારે તો ઘરે એમ કીધું તું કે હું કોલેજ જાઉં છું, તો ખોટું કેમ બોલે છે? એટલે જો ઘરમાંથી કોઈ મને રજા હોય તો બહાર ન આવવા દે, ઘરના બધા કામ ચીંધ્યા કરે ને એટલે મેં ખોટું બોલ્યું કે મારે કોલેજ ચાલુ છે ને હું કોલેજ જાઉં છું, અને હું અહીંયા આવીને બધા દોસ્તરોને મળીને ગપ્પા મારતો હતો. આદિ, તારે બહાર આવવું હોય તો ખોટું બોલવાની કાંઈ જરૂર નથી. હું તને એક વાત કહી દઉં છું કે જિંદગીમાં ખોટું કોઈ દિવસ નહીં બોલતો. કોઈ દિવસ નહીં બોલું, હવે ભૂલ નહીં કરું, ક્યારેય ભૂલ નહીં કરું. બસ તને ખબર છે પપ્પાને, મમ્મીને, મને, તારા ભાભીને, બધાને તારી પર કેટલી આશા છે. હા, તારી પાછળ અમે કેટલા પૈસા બગાડ્યા ભણવામાં. હા, આ કોલેજની ફી, તો કંઈક નોકરી મળે ને ભાઈ, એવું કંઈક કરજે. તમે ચિંતા શું કામ કરો છો? આ તમારા પૈસા તો હું આમ પાછા આપી દઈશ, જરાય ટેન્શન નહીં લ્યો. કદાચ કોલેજમાં હું પાસ થાવ કે ન પાસ, પણ કામ તો હું એવું કરું છું ને, એ કામથી તમે પૈસાવાળા જ થશો. કામ એટલે મારા ઘણા બધા એવા મિત્રો છે જે બહુ પૈસાવાળા છે ને એ લોકોના બહુ મોટા મોટા બિઝનેસ છે. એ લોકો સાથે ખાલી હું લાગી જાઉં ને એટલે સમજો કે આપણા ઘરમાં પૈસા જ ફરે, બીજું કાંઈ ન ફરે. અને એક બીજી વાત, હા, તારી પાસે એપલનો ફોન ક્યાંથી આવ્યો હતો? મારી પાસે નથી, મમ્મી વાપરે છે ને, અને એ તો મારા મિત્રનો છે. મેં ઘરે કહ્યું તો હતું કે મારા મિત્રનો ફોન છે, મમ્મી પાસે કંઈ ફોન નહોતો એટલા માટે મેં એમને નવો ફોન આપ્યો, અને એ પણ થોડા દિવસ વાપરવા માટે. એમને ન ગમતો હોય તો આપણે પાછો આપી દઈશું. સાસુ બોલે છે ને તું? હું શું કામ ખોટું બોલું મોટા ભાઈ? હા, હું બધું સાચું જ કહું છું તમને. તમે આવા બધા સવાલો શું કામ કરો છો મારી સાથે? મને એ નથી સમજાતું. તમે જ્યારે મને સવાલો કરો ને ત્યારે મને એમ લાગે કે ઉપાધિ છે તારી, એટલે હું તને પૂછું છું બધું. કારણ કે ન સાંભળવાની વાતો તારી સાંભળું છું. હા, સાંભળવાની વાતો? હા, એવું તમે શું કર્યું છે? હે તો જો લોકો તો બધા વાતો કરવાના છે અને વાતો કરતા રહેશે. આ તમે મને ઓળખો છો, હું જે પણ વાતો કરે એ બધી ખોટી વાતો હોય, અને મારા ભાભી હંમેશા છે ને મારા પર શક જ કર્યા કરે.
જો આદિ મેં તારી ભાભીને પણ સમજાવી છે કે આમ આદિ પાછળ નહીં પડી જતી સમજો. પણ ભાઈ જીવનમાં આપણા બાપનું નાક ન કપાય ને એનું ધ્યાન રાખજે. હા હા, એવું ક્યારેય નહીં થાય. બસ હું તમને કહું છું, એવું ક્યારેય નહીં થાય. તને તો ખબર છે ને કે સોસાયટીમાં આપણા બાપની આબરૂ કેટલી છે. હા, મને બધી જ ખબર છે. સોસાયટીમાં, સમાજમાં, કુટુંબ, પરિવારમાં બધી જગ્યાએ પપ્પાની આબરૂ છે અને એને હું ક્યારેય ડાઘ નહીં લાગવા દઉં. તમે શું કામ ચિંતા કરો છો? હવે હું જાઉં? હા જા. હા હા, મીરા કહેતી હતી એ વાત સાચી તો નહીં હોય ને? નહીં, ભગવાન તું મારા ભાઈનું ધ્યાન રાખજે, એને કંઈક સદબુદ્ધિ આપજે. અને હા, અત્યારે મેં જે જોયું એના ઉપર તો મને એવું જ લાગતું હતું કે એ કંઈક ખોટું કરવા જઈ રહ્યો હતો. મીરા, હું મંદિરે જતી આવું છું, થોડું રસોડામાં કામ છે ને પૂરું કરી દેજે. મમ્મી હા મંદિરે આવી રીતે જાઓ છો આટલા મસ્ત તૈયાર થઈને? બોલો, હવે વહુને આ પણ તકલીફ છે. હવે સાદી સિમ્પલ રહો તો એમ કહે કે મમ્મી આ તમારું અમૂલ્ય જીવન આપ્યું છે ભગવાને, તો વ્યવસ્થિત રહેતા શીખો. હવે આ વ્યવસ્થિત રહું છું તો એમ કહે છે કે મમ્મી આટલું સારું તૈયાર થઈને મંદિરે જાઉં છું. મીરા, મને એક વાત નથી સમજાતી, આ તને તકલીફ શું છે મારા જીવનથી? તકલીફ બહુ બધી તકલીફો છે મમ્મી. ગણાવવા બેસીસ ને તો સવારથી સાંજ પડી જશે. પણ મેઇન તકલીફ સાંભળી લો. આ તમારું અને આદિત્યભાઈનું જે બિહેવિયર છે ને આજકાલ ઘરમાં, એ બહુ અજુગતું છે. તમારી પહેરવા ઓઢવાની સ્ટાઇલ બદલી ગઈ છે, બોલવાની સ્ટાઇલ બદલી ગઈ છે. અને આ રૂપિયા તો ક્યાંથી આવે છે ને મને એ જ નથી સમજાતું. હવે તારે સમજવાની કોઈ જરૂર પણ નથી. આ તારે સમજવામાં કઈ પૈસા લાગે છે તને? તો છાની મને બેસી રહે ને. મમ્મી ધીમે બોલશો ને તો મને સંભળાય છે, કારણ કે હું બેરી નથી ને. હું તમને સીધી રીતે એક જ સવાલ પૂછવા માંગુ છું કે આદિત્યભાઈ પૈસા ક્યાંથી લઈ આવે છે, શું કરે છે, એવો તો કયો બિઝનેસ છે કે તમે લોકો આ રીતે રહેવા માંડ્યા છો? એટલે તું મારા દીકરા પર શંકા કરી રહી છે? હા, એટલા માટે હું તને આ ઘરમાં લાવી હતી. હા, શું કરો છો મમ્મી? આ તમારી હિંમત કેમ છે મારા પર હાથ ઉપાડવાની? હા, સવાલ ના કરી શકું હું તમને? સવાલ એટલે હું તારી સાસુ છું, તું મારી નહીં, સમજી? મમ્મી વધારે થઈ રહ્યું છે આ બધું. મને ખબર છે કે આદિત્યભાઈ એવું તો કંઈક કરી જ રહ્યા છે જે આ ઘરમાં ન કરવું જોઈએ. મને એટલી તો ખબર પડી ગઈ છે કે આદિત્યભાઈ કંઈ ને કંઈ કાળાધોળા કરે જ છે. હવે તમે તમારા મોઢે સ્વીકારશો કે પછી મારે કંઈ ગોતવું પડશે કે જાસૂસી કરવી પડશે? હવે તું જાસૂસી કરીશ? એટલે તને આ બધો કોઈ પગાર આપે છે કે મારો દીકરો શું કરી રહ્યા છે એનો તને આટલો પગાર ચૂકવવામાં આવશે? તું વહુ છે ને તો વહુ તરીકે ઘરમાં રહે. મમ્મી પગાર તો તમે મને આ ઘરના કામ કરવાનો પણ ક્યાં આપો છો? છતાં પણ કરું છું ને. એટલે બધી વસ્તુને પગારથી ન જોડવી જોઈએ ને મમ્મી? હવે તને પહોંચે કોણ? અને તું દર વખતે મારા આદિત્યનું નામ કેમ લે છે? કેમ ન લેવાય? તમારો આદિત્ય જેવું કરે છે એવું સાંભળે છે તો કહી દો ને કે આદિત્ય આમ લઈને આમ કામ ધંધા કરે છે, પછી તમને કોઈ નહીં પૂછે. કાન ખોલીને સાંભળી લે મીરા, આ છે ને મારું અને આદિત્યનું ક્યાંય વાટવાની જરૂર નથી, સમજી? મેં ક્યાં વાટ્યું છે મમ્મી? આ તું શું કરે છે તો ક્યારની? એને તો મોઢા પર કહ્યું કહેવાય ને મમ્મી, કે તમારા મોઢા પર જ તમારી ભૂલ તમને સમજાવી રહી છું, તમારી ખામીઓ તમને બતાવું છું. જો મમ્મી, એક માં છો, માં તરીકેનું તમારું કર્તવ્ય નિભાવો. દીકરો કદાચ ખોટા રસ્તે જતો હોય ને તો તમારી ફરજ છે કે તમે એને સાચા રસ્તા પર લઈ આવો, નહીં કે એનો સાથ આપો. એટલે તું એવું કહેવા માંગે છે મીરા કે મારો દીકરો આદિત્ય ખોટા રસ્તે જઈ રહ્યો છે? હા, પેલું કહેવત છે ને મીરા, આ કમળો થઈ ગયો હોય ને એને બધું જ પીળું દેખાય. એટલે કદાચ તને કમળોની અસર લાગે છે. એક કામ કર, આ કમળામાંથી કમળી થઈ જાય ને એ પહેલાં સારા ડૉક્ટરને બતાવીને નિદાન કરાવી લે. હે તમે જે સમજો એ મમ્મી, પણ હકીકત તો આ જ છે ને કે તમારો દીકરો જે ખોટા કર્મો કરી રહ્યો છે તમે એમાં સાથ આપો છો. તમને લાલચ હશે ને કે મારો દીકરો એવું કંઈ કામ કરશે, એવું કંઈ કરશે ને કે હું કરોડોમાં રમવા માંડીશ. પણ યાદ રાખજો મમ્મી, ઘણી વખત કિનારે આવીને પણ નાવ ડૂબી શકે છે. વાહ મીરા, આ તું ખોટી લગ્ન કરીને મારા દીકરા અશોકના ઘરમાં આવી છે. આના કરતાં તો તું છે ને આમ આશ્રમ બનાવી
અને સાધ્વી બની જા. એટલે તારે બધાને મોટિવેશન કરવાનું, બીજું કાંઈ કામ નહીં કરવાનું. હા મમ્મી, વાત તમારી બરાબર છે કે મારે આવું જ કંઈક કરવું જોઈએ. એક આશ્રમ ખોલી લેવો જોઈએ ને જ્યાં આખી દુનિયાથી ભટકેલા વ્યક્તિઓ હોય ને, જે કોઈનું માનતા ન હોય, જેને કોઈની વાત ન સમજાતી હોય, ઊંધા રવાડે ચડી ગયા હોય, એ બધાને સમજાવવું જોઈએ, શીખવાડવું જોઈએ કે દુનિયામાં શું કરવું જોઈએ. પણ મમ્મી, હર હંમેશા પહેલી શરૂઆત તો ઘરથી જ થાય ને. બોલો, હા જબરો કહેવાય હો મીરા. આ તું હરી ફરીને ઘરની વાત કેમ લાવે છે? પછી એવા લોકોને પણ ભેગા કરજે કે સાસુ વહુ હોય, સાસુ સારી હોય અને વહુ તારા જેવી બગ 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 જેમ ફાવે તેમ બોલવાવાળી હોય ને, એને પણ થોડી શિખામણ આપતી રહે છે કે સાસુને સારી રીતે બોલાવવી. આ મંદિરે જાય ને તો ટોક ટોક ન કરવું, આ ભગવાનનું નામ લેતા હોય ને તે આડા પગ ન કરવા. હવે તારે લપ નથી કરી, મારે મંદિરે જવું છે, મારી બેન પણ રાહ જોતી હશે બધી. હા, કેટલું બોલે છે. સાચી વાત છે, આશ્રમ તો ખોલવો જ પડશે. શું થયું છે? આ કેમ મોઢું ચડાવીને બેઠી છો? તો હું કરું? તે હું કરું એટલે મોઢું ચડાવવાનું? હું થયું હું એમ વાત કરીને? હવે ગમે એટલી તમને વાત કરશું ને તો હું ખોટી જ લાગીશ, એટલે મારે કાંઈ વાત નથી કરવી હવે. તો કાંઈ નહીં વાત કરતી. લે જોયું, આ જોતું તું ને એવું જડી જાય. આ કહેવત છે ને, ભૂતને પીપળો મળી જાય એની જેમ. અરે પણ તું ગમે એ વાત કરી મને ખોટી જ લાગશે, એ તને ખબર જ છે પહેલેથી, તો પછી તારે મને વાત કરવી શું કામ જોવે? આ કોઈ દી તમે મારા વાતનો કાંઈ વિચાર કર્યો છે? આ કોઈ દી મારા વાત પર તમે મનોમંથન કર્યું છે કે મારી બાયડી સાચી છે એમ? અરે પણ તું કંઈક સાચી હોય તો હું તને સાચી કહું, તું ખોટી હોય એમાં મારે તને મેં એમ નથી કીધું ને કોઈ દી કે તું ખોટી છો. હાલ એમ કોઈ દી નથી કીધું તને, હું ખોટી નથી કહેતો, એનો મતલબ એમ કે તું સાચી છો. તમારી વાત સાંભળો, આ તમારી વહુ મીરા અમારા દીકરા પર ગમે એમ શક કર્યા કરે છે, એટલે કહી દેજો કે મારા દીકરાનું નામ ન લઈ, નકર હાલતીનું થઈ જાય ને પિયર. અરે મીરા જો શક કરતી હોય ને તો એની ઉપર તારે વિચારવું જોવે કે મીરા કોઈ દિવસ નહીં, અને એના આવી સંસ્કારી બાય છે, એની કેવી કેવી ડાય છોકરી છે, અને એ જો એના દેર ઉપર શંકા કરતી હોય તો કાંઈક વાતમાં કાંઈક હોય, સત્ય હોય વાતમાં, તો જ એ શંકા કરે. આ તમને આજકાલની આ ઘરમાં વહુના પગલાં પડ્યા, આ ત્યારથી તમને એ કેમ સાચે દેખાય છે? આ તમારી બાયડી કે તમારો છોકરો કોઈ સાચું નથી દેખાતું? આ આજકાલનું નહીં, આ પુરાણોથી હાલ્યું આવે છે કે વો ગમે એ વાત કરે પછી સાચી હોય, ખોટી હોય, સારી હોય, ખરાબ હોય. સાસુને છે ને એની વાત ખરાબ જ લાગે, સારી હોય ને તોય ખરાબ લાગશે, સાચી હોય તો ખોટી લાગશે. આથી પુરાણોથી હાલ્યું આવે છે કે આજકાલનું નથી. એટલે એ મીરા ગમે એ વાત કરશે ને તને ખોટી જ લાગવાની છે, એટલે તું કાંઈ વિચાર તો કરવાની નથી એમાં. હા, એ વાત સાચી. આ હંમેશા વર્ષોથી એ પણ કહેવત આવે છે ને કે આવું આ સાસુ ગમે એટલી સારી હોય પણ ભૂંડી જ લાગે, આ ગમે એટલું સારું બોલે ને તો કડવી જ લાગે. અરે પણ એ જો મને આમ નહીં, આમ મીરાએ નહીં, આપણો અશોક નહીં, એ તો એનો હગો ભાઈ છે ને, એણે હોત મને વાત કરી હતી. એ કે આપણો આદિ છે ને એ બહાર ચોરી મળ્યો છે કરવા, એ વાત એણે કરી હતી. બસ આ જોયું ને, આ મીરાના જ ધંધા છે. હવે એને કાન ભંભેણી કરવા માંડી. હવે અહીંયા તો દાળ ગળી નહીં મારી પાસે, એટલે સીધું અશોકનું કાન ભંભેણી કરી હવે બાજવાનું કરાવશે. તમે એક કામ કરો, આવતા મહિને છે ને એવું લાગે ને તો એ નોખા કરી દો, અલગ રહે ને તો ખબર પડી રહે. અરે પણ એમાં કોઈ વાક જ નથી. અને અને ના મોટો ભાઈ જો નાના ભાઈ ઉપર શંકા કરતો હોય અને એ કે મેં ગામમાં વાત સાંભળે છે, તો જો મોટો ભાઈ કોઈ દિવસ ખોટું ન બોલે. હા, તું એમ કહેશો કે મીરા એમ કહે છે કે ખોટી વાત કરે છે, એ આની ઉપર શંકા મળી કરવા, તો હાલો એ આપણે માની લેવી. જો કે વાત ન મનાય છતાંય એમ કહું બે ઘડી હાલ મીરા ખોટી છે, આપણે વાત માની લેવી. પણ અશોક એ તો એનો હગો મોટો ભાઈ છે ને, એ થોડો ખોટું બોલે. હા જો, આ તમે સાચી વાત કરી, મીરાની વાત ખોટી માની લેવી પડે. પણ આ મીરા કે ને બધું સાચું ન હોય. હવે અશોક અત્યાર સુધી કાંઈ શંકા કરતો હતો? આ ક્યારથી શંકા ચાલુ થઈ? આ મીરા આવીને ઘરમાં ત્યારથી. આ વહુના પગલાં જેવા છે, જ્યારે હોય ને ત્યારે મારા દીકરા પર ગમે તે વાતનો આરોપ નાખ્યા કરે. મારો દીકરો મને લાગે આ કાંટાની જેમ ખૂંચે છે એને. હવે એને ન ગમતું હોય ને કાં તો એ વહી જાય, કાં તો હું ને મારો દીકરો અલગ થઈને વયા જાય બીજે રેવા. અરે પણ એ ચોરી કરતો હોય ને તો જ કહેતો હોય અશોક છે ને, તો જ એને વાત કરે. ચોરી ચોરી ચોરી! અમારા દીકરાને હું ચોરી કરતા શીખવાડું?
તો હું એ જ કહું છું આ ચોરી કરવા એ શીખ્યો ક્યાંથી? એ તો મને હજી આમ ખ્યાલ નથી બધી સાચી વાતનો. નકર હું છે ને એને આ ઘરમાંથી બહાર કાઢી મૂકો. એ હાલે જ નહીં મારા ઘરમાં. બોલો, હા બાપ છો કે દુશ્મન છો? આ દીકરાને તમે હોતને શંકા કરવા માંડ્યા. કારણ કે હું એકલો શંકા નથી કરતો, આખું ગામ શંકા કરે છે. એ ગામના મોઢે ગઈના નો બાંધવા જવાય. આ ગામને તમે કેટલા ને કહો કે મારો દીકરો હારો છે હારો છે. આ બસ આ એકનું એક વાત, અને આ બધી વાત ફેલાવનાર તમારી વહુ જ છે. વહુ તો છે ને બધી હારા હાટું છે ને જ કહે છે. આ ઘરની ઇજ્જત, આ ઘરની આબરૂ જળવાઈ રહે ને એટલે મીરાને બિચારીને પેટમાં બળે છે. પણ તને તો એ મીરા ગમે કે તને એ હાસું લાગશે જ નહીં. અને મને તો એ ખબર નથી પડતી કે તું એની માં છો કે દુશ્મન છો. ઓલો અવળા રસ્તે જતો હોય ને તો એને કાન પકડીને સીધા રસ્તે એને હકાવાય, કહેવાય કે એ તું છે ને ખોટું કરશો, નકર ઘરમાં આવવા નહીં દઉં, ટાટીઓ ભાંગી નાખી. 2 શબ્દ તારે બોલવાના હોય, એના બદલે તું તો કાંઈ બોલતી જ નથી. એનું ઉપરાનું જ લેશો તું દીકરાનું. તે ઉપરાણું જ લઈને મારો દીકરો ખોટું કામ કરતો હોય તો એને વઢું ને. મારો દીકરો એ દીકરો છે, અને આ અશોક છે ને બાયડિયા ને એટલે બગડી ગયો છે. નકર હું કહેતી ને એમ જ અશોક કરતો. મને જો એકવાર ખબર સબૂત મળી જાય ને કે આદિ આવું કરે છે તો હું તારી શરમ નહીં ભરું અને કોઈની શરમ નહીં ભરું. એને હું તને ઘરની બહાર કાઢી મૂકી, અને તું જો તું આડો પગ કરીને તો તને ઘરની બહાર કાઢી મૂકી, સમજી લેજે. લે આ તો કેવું વળી, મને ઘરની બહાર કાઢો છો પણ વહુને કાંઈ નહીં કહે. આ ખોટા માણસનો સાથ દે ને એ મારા ઘરમાં હાલે જ નહીં, પછી ભલે મારી બાયડી હોય. આ ભમરાનું નસીબ જ ખરાબ છે. હા વહુ ક્યાંથી કોણ જાણે કયા નસીબ મારા લખાઈ હતી મારા કે આવી. એના લીધે જ ભોપાળો બધું ખુલે છે ધીમે ધીમે. હે ભગવાન બચાવી લેજે, લાજ રાખજે વાલા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. બેટા આ તૈયાર થઈને ક્યાં આવ્યો? આ મંદિરે જતો હતો. અને આજે તો તું બહુ સરસ લાગે છે ને. હા થેન્ક યુ. એટલે હું આભાર તમારો. આ જો ને, હું તો કહું કે સાચે કહું બધાએ ભણવું જ જોઈએ. આ મારા જેવી અભણને છે ને તમે મને કોઈક શબ્દોમાં ગાળ દઈ જાઓ ને તોય ખબર ન પડે. એ તો સારું છે કે તું કાંઈક બોલે ને હું પૂછું તો તું એનો જવાબ આપે છે કે એ હું કીધું કહેવાય. હા આશીર્વાદ આપજો કે મંદિરે ભગવાનના દર્શન કરું અને ત્યાં જાઉં છું તો મારી મનોકામના પૂરી થાય. બેટા સાચા દિલથી માગીએ ને તો મંદિરે જવાની જરૂર ન પડે. બસ જ્યાં હો ત્યાં તમે ભગવાનને યાદ કરો એટલે એ તો હાજરા હજુર છે બેટા. હા ભગવાન તો હાજરા હજુર છે, પણ આપણે જોતું એ હાજરા હજુર ના હોય ને. હા એના માટે તો આપણે હાથ પગ ચલાવવા પડે ને. હા તો એ જ તો કહું છું. તમે જ્યાં પણ જો અત્યારે બીજાની વાત જવા દે ને, મંદિરે જવાની વાત જવા દે. હું ક્યારની અહીંયા બેઠી હતી ને તો બસ મને તારો વિચાર આવતો હતો કે મારો આદિ શું કરતો હશે, નાહી ધોઈને તૈયાર થતો હશે, બહાર જવાની તૈયારી કરતો હશે. હજી તો હું એ વિચાર કરું જ છું. અને તું આવી ગયો. મારી મનોકામના પૂર્ણ થઈ કે ન થઈ થઈ તો તારી પણ થઈ જ જશે. હા તો હું પણ એવું જ વિચારીને જાઉં કે મંદિરે દર્શન કરવા જાઉં ને તો મેં જે કંઈ પણ ઈચ્છા કરી છે ને એ બધા ત્યાં દર્શન માટે આવે. સાચું બોલ, શું ઈચ્છા કરી છે? કંઈ નહીં, આ બોલ. સારા માર્કે પાસ થાવ એક્ઝામમાં. બીજી કાંઈ નથી કરી ને? બીજી કાંઈ ઈચ્છા નથી કરી. બીજી ઈચ્છા તો છે પણ એ તો હું પૂરી કરી નાખીશ. આદિ હા સારા માર્કે પાસ થવાની તું ઈચ્છા કરે છે ને, પણ કેવું હોય ને, વાંચ્યું હોય તો પાસ થવાય ને. ભગવાન કાંઈ મગજમાં તો ઉતરીને જ જવાના કે આખું વરસ આપણે રખડીએ અને પછી કહીએ હે ભગવાન મને પાસ કરી દેજો, હું 2 નાળિયેર વધેરી દઈશ. તો એમ કાંઈ થોડા ભગવાન પાસ કરી દે, હે ને? હા હા પણ આજે મંદિરે છે ને આ યાત્રા અને સભા નીકળવાની છે જેમાં બહુ બધી ભીડ હશે. જે લોકો બધા ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયા હશે અને એ ભક્તિમાં હું પણ ભળી જઈશ. હા બધા નાચતા કૂદતા હશે, હું પણ નાચીશ કૂદીશ અને એમાં મારું કામ તો થઈ જશે. અરે મારા દીકરા, હાય જો મારા આશીર્વાદ હંમેશા તારી સાથે જ છે, હો ને? હા. અને હા પણ ભીડમાં છે ને
હા તે કાંઈ પહેર્યું છે તારા ખિસ્સામાં પાકીટ હશે મોબાઈલ હશે હાચવજો હા ભીડમાં છે ને કાપાકૂપી બહુ થાય ખિસ્સાની મારું કોણ કાપીને જવાનું, સંભાળવાનું તો એ બધાને છે. એટલે હું સમજી નહીં. એટલે મારો કહેવાનો મતલબ કે ધ્યાન તો એ બધાએ રાખવાનું છે ને. હું તો મારું ધ્યાન હંમેશા રાખું છું. હા આપણી વસ્તુ આપણે સાચવવાની. પછી તું એમ કે તારી વસ્તુનું ધ્યાન બીજા રાખે. સારું ચાલો તો તમે મને આશીર્વાદ આપી દીધા છે તો જલ્દી હું ભગવાનના દર્શન કરવા માટે જાઉં. જા નહીં તો પછી યાત્રા ચાલુ થઈ જશે. હા હા હા, મને યાત્રા ઉપરથી યાદ આવ્યું. તમે પણ પહેલા યાત્રામાં જતા હતા કે નહીં? હું બહુ વખત નથી ગઈ, એક જ વાર ગઈ હતી. પણ છે ને એ લોકો હલવી હલવીને એટલું થકાડી દે ને કે જ્યારે મંદિરે પહોંચ્યા ને ત્યારે ભગવાનના દર્શન કરવાના હોશ હવાસ જ ન રહે. પણ મને એ કહો કે આપણા ઓલા બાજુના મકાનમાં રહે છે માસી, એ કહેતા હતા કે એનો ભાઈ બહુ પૈસાવાળો છે, મોટો બંગલો છે. એ લોકો આ સભામાં અને આ યાત્રામાં જાય જ છે. એ લોકો તો બહુ પૈસાવાળા ઘરેણા પહેરીને આવે અને મોટો ત્રાસ લઈને એની પત્ની મતલબ નીકળે અને એમાં બધું ભગવાનને ચડાવવા માટે સોનું હોય, પૈસા હોય, એ બધું લઈને જતા હોય. એ વાત સાચી? હા આ તો હંસાબાની વાત કરે છે. એ ભગવાને છે ને એને એટલું બધું દીધું છે કે જ્યારે કંઈક સપ્તાહ બેહે ને તોય પોથી એના વહુના માથે જ ચડાવે અને યાત્રામાં એ જ હોય. અને તું નહીં માને એ પિયરના ને હારીના ને બધાય ઘરેણા પહેરે અને એ સેલા જેવી સાડીઓ પહેરે અને એને હસતા ખેલતા એ લોકો જાય. બહુ હોય એની પાસે તો. અને હા હજી એક વાત કહું, આ એનો મોટો દીકરો છે ને એ તો રૂપિયા ઉડાડતો જાય, એટલો રૂપિયો છે એની પાસે. બરાબર. સારું ચાલો, હું યાત્રા શરૂ થાય એટલે કે એ લોકો બધા નીકળી જાય પહેલાં ત્યાં પહોંચી જાઉં. હા અને ત્યાં પ્રાર્થના કરે ને તો તું એવી જ પ્રાર્થના કરજે કે તને એવી વહુ મળે કે હવે સપ્તાહમાં એના માથે પોથી હોય અને એ ઘરેણાથી લાદીને જાતી હોય હસતી ખેલતી હો ને. હા. એ હાચવીને જાજે, મોબાઈલ ને પાકીટ હાચવજે. મારો દીકરો કેટલો સંસ્કારી છે. બા મારો વિચાર એવો છે કે મારે છે ને બહાર ફરવા જવું છે. હવે મારો આદિ કંઈક સારું કામ ધંધો કરતો થાય ને એટલે મોટી ટૂર કરવી છે. એટલી મોટી ટૂર ને કે 6 મહિના પાછું જ ના આવવું પડે. હે કમાવા તો દે ને. એવી જ ટૂર થાય, એવી જ ટૂર થાય. પણ આપણે કોઈ નહીં, આપણો દીકરો આદિ છે ને એ એવી જ ટૂર કરશે. અને એ સરકારી ટૂર, જેલમાં જાય, જેલમાં. તમે શું બોલો છો? આ જો વોરંટ આવી છે એના નામની. નરેશ કાગવાણી હું કામ કરસ? અરે મીઠું હું બોલ. ને, આ સરકારી કાગળ થોડું ખોટું બોલે. એ છે ને એટીએમ તોડવા ગયો તો અને એમાં જે પકડાઈ ગયો એનો ફોટો ને બધું છે એમાં. અને આખું બેઠું એનું આખું નામ લખ્યું છે, આદિત્ય નરેશભાઈ આખું નામ લખ્યું છે. ક્યાં ગયો છે હરામખોર? મમ્મી તમે તો પહેલા વાંચો. આવા ધંધા કરતો હતો. આ અશોક ને મીરાએ કેટલી વાર કીધું પણ તું તો એનું હાસુ જ ન માની ને. પણ ન જ માને ને પપ્પા. સોનાની ચેઇન, મોબાઈલ, સારા સારા ગિફ્ટ્સ, સારી સારી સાડીઓ. હવે આ બધું મફતમાં મળતું હોય તો મમ્મી કેવી રીતે ના પાડી શકે? મીરા જો આવ્યો નાલાયક. કેમ બધા ઊભા થઈ ગયા? હા, જય શ્રી કૃષ્ણ. બટા મંદિર જઈ આવ્યો? હા, મંદિર જઈ આવ્યો ને. પ્રસાદ લાવ્યો? હા હા, લઈને આવ્યો છું. તો આપો બધાને. પણ અત્યારે નહીં, મમ્મીને આપીશ. મમ્મી લ્યો. પપ્પા એમાં પ્રસાદ છે, ઢોળાઈ જશે બધું. પ્રસાદ છે ને? પપ્પા મારી વાત આ જો મને છે ને આના ધંધા ખબર જ એટલે જ મેં આ બધું ખોલ્યું. ચેઇન, બીજો ચેઇન કે ત્રીજો છે? અને કઈ કઈને થાકી ગઈ ને કે આદિભાઈ કઈ ખોટું કરી રહ્યા છે, કઈ ખોટું કરી રહ્યા છે. ના, ના. પણ મારું કોઈ માન્યું જ આ નહીં. તો તેના પૂજારીએ મને આપ્યું. પપ્પા જો, તેના પૂજારીએ મને આપ્યું. હા આટલી ભીડમાંથી પૂજારીએ તને જ જોયો, તને જ બોલાવ્યો ને તને જ આપ્યું. અને પૂજારીએ જ આ વોરંટ મોકલાવી ને. પૂજારીએ જ આ વોરંટ મોકલાવી. જેલમાં જવાની વોરંટ છે તારી. હા વોરંટ. આમાં તો મારો ફોટો છે.
પણ ખોટું કર્યું ને એ લોકોએ. એમાં મમ્મીનું પણ નામ બાકી છે, મમ્મીનો ફોટો બાકી છે. કારણ કે સાચો સપોર્ટ તો મમ્મીનો જ છે. હં? જો આદિભાઈ ચોરી કરવા જતા હતા ને તો મમ્મી એમને જમવાનું ટાઈમસર આપતા, રાત્રે લેટ સુધી જાગીને દરવાજો ખોલી આપતા હતા. અને જેટલી ચોરી થયેલી વસ્તુ ઘરમાં આવે ને પપ્પા, એ બધી મમ્મી સાચવતા હતા. પપ્પા જુઓ, મેં ચોરી નહોતી કરી. મેં તો ખાલી એટીએમ માંથી પૈસા કાઢવાની કોશિશ કરી હતી. મેં કઈ ભૂલ નહોતી કરી. જુઓ, હા તમે બચાવી લ્યો મને. આ પોલીસ વાળા મને પકડવા આવશે તો મારી જિંદગી. અરે હું તો એને કહીશ હું કે જો આ મારો આદિત્ય, એને તમે લઈ જાઓ, વાજતે ગાજતે લઈ જાઓ, એમ જ કહીશ હું. કારણ કે તને આ બધું સારું લાગતું હતું ને. અને હું એમ કહીશ કે આ મારા સાસુ છે, પૂરો સપોર્ટ આમનો છે, આમને પણ લઈ જાઓ. ના ભાભી, હું જેલમાં જવા નથી માંગતો. મારું કોલેજનું છેલ્લું વર્ષ છે અને એ પૂરું થઈ જાય પછી હું ગમે તે નાની નોકરી કરવાનો છું. અને જુઓ, હું જેલમાં જવા નથી માંગતો. હા, સાચી વાત છે એની. તમે બધા પણ હું મંડાણા છો. આદિત્યની વાત સાવ સાચી છે. કોલેજનું છેલ્લું વર્ષ અને જેલનું પહેલું વર્ષ એ ભણવા જાય છે. પણ બા તમે આ શું કરો છો? તમે તો આ ઘરના મોટા છો ને, વડીલ છો ને, મારા દીકરાને બચાવી અરે આ તો બા, આ તો એક માનો જીવ છે એટલે એનો દીકરો ગમે કરતું જ કરે, એ તો એને સારી જ લાગે. પણ આ નાલાયક તને હું કોલેજ મોકલતો હતો, ભણવા મોકલતો હતો અને તું આવા કાળા કામ કરતો હતો. મંદિરમાં જાય છે એટલે મારે એમ કે મારો છોકરો સારો છે, પણ ત્યાં તું ચોરી કરવા જા. તને શરમ ન આવી? તને જરીકે એમ ન થયું કે હું કયા બાપનો દીકરો છું? આ તે મારી આબરૂને ધૂળમાં ફેરવી દીધી. તને જરીકે શરમ ન આવી? કાંઈ વાંધો નહીં, ભલે શરમ ન આવી, પણ હવે તું જેલમાં જા. ના પપ્પા, ના, આ બધું છે ને મમ્મીના લીધે થયું છે. હા, મમ્મી જ મને કહેતા હતા કે વાહ દીકરા, હજી વધારે વસ્તુ ચોર છે. આ નાની નાની વસ્તુ શું કામ લાવે છે? શરૂઆત મેં સ્કૂલેથી કરી હતી. જ્યારે મેં એક મિત્રના પૈસા ચોર્યા ને ત્યારે મમ્મીએ મને સપોર્ટ કર્યો હતો અને કહ્યું કે આ રૂપિયાથી શું થાય? આ ટીચર, પછી બીજા બધા જે હોય ને એ બધાની થોડી થોડી વસ્તુઓ ચોર, મોટી વસ્તુઓ લાવતો જા. અને ધીમે ધીમે હું મોટી ચોરી કરવા લાગ્યો. આ એટીએમ નો આઈડિયા મમ્મીનો હતો. મમ્મીએ કહ્યું હતું કે એક સાથે બધા પૈસા લઈ આવ. મેં ચોરી કરવાની ટ્રાય કરી અને ત્યાં અલાર્મ વાગવા લાગ્યો. હું ડરી ગયો હતો. ત્યાંથી ભાગ્યો અને ઘરે આવી ગયો હતો. પણ મને નહોતી ખબર કે આ કેમેરામાં બધું ત્યાં હું પકડાઈ ગયો. એટલે તને બગાડવામાં તારી મમ્મીનો જ હાથ હતો? નાલાયક, તું આ માં છો કે નાલાયક, બેશરમ! ઘરમાં શું તાણ હતી? શું નહોતું મળતું તને કે તારે તારા દીકરાને હાથો બનાવ્યો? તે ચોરી માટે એનું ભવિષ્ય બગાડ્યું, એની જુવાની બગાડી, એનું ભણતર બગાડ્યું. અરે માં તો એને કહેવાય જે પોતે ભૂખી રહે અને દીકરાના ભવિષ્યનું સારું વિચારે. પણ તે જ ખાઈમાં ધકેલો, ચોરીની ખાઈમાં તે તારા દીકરાને ધકેલો. અરે તું જ આ બધું શીખવાડી દીધી. અરે તું તો માં છો કે ચૂડેલ છો? અને શું તાણ હતી આપણા ઘરમાં? હા, તમે જે માંગતા એ ન મળતું. પપ્પા, મને મીરાએ ઘણી વાર કીધું હતું પણ મેં એની વાત પર કોઈ દિવસ ધ્યાન જ ન આપ્યું. અરે આ ઘરમાં એક સાચી મીરા જ હતી. એને તો આપણે આંખ ખોલવાના ઘણી વાર પ્રયત્ન કર્યા, પણ આ ચૂડેલ એની વાત જ સાંભળી જ નહીં. એ તો બસ મીરાની જ ખોદણી કરતી હતી. મારો દીકરો તો ડાયો, મારો દીકરો સંસ્કારી, એને આ ઘરમાંથી કઢાવવા માંગે છે મીરા. બસ એમ જ કહેતી હતી તું. પપ્પા, જે થયું એ પતી ગયું ને. હવે આદિત્યભાઈને સજા મળી જ ગઈ છે. જો એ સજા ભોગવી લેશે ને તો આ બધા ગુનામાંથી બહાર નીકળી જશે. ખોટા પોલીસથી દૂર ભાગીને તમે વધારે ગુનામાં આવશો. અને મમ્મી, તમે માં છો ને, માનું કર્તવ્ય શું હોય? કે પોતાનું બાળક કંઈ ખોટું કરે ને તો એને સીધા રસ્તે લઈ જવાય. તમારું બાળક જ્યારે પહેલી વાર ચોરી કરીને આવે, ખોટું બોલે, કોઈને મારીને આવે, કોઈને ગાળ બોલીને આવે ને, પહેલી જ વારમાં જો તમે એને ગાલ પર 2 થપ્પડ લગાવી દો ને તો એ જીવનમાં આ કાર્ય બીજી વાર ન કરે. પણ એક બાળકને જો સુધારવામાં માનો હાથ હોય ને તો બગાડવામાં પણ માનો જ હાથ હોય છે. એ માની લેવું જોઈએ. મીરા, હું માનું છું કે આ બધું કારણ હું જ છું, પણ મને નહોતી ખબર કે આટલું મોટું સ્વરૂપ ધારણ કરશે. મારાથી ભૂલ થઈ ગઈ. મારા દીકરાને બચાવી લો ને એને જેલમાં નથી મોકલવો. મારાથી હવે કાંઈ જ નહીં થાય, કારણ કે આ સરકારી આવી ગયું છે. કાંઈ નહીં થાય આપણાથી. તમારે તમારા દીકરાને સુધારવો છે ને? હા, ગુનામાંથી માફ કરાવવો છે ને?
તો એને ભોગવવા દો એની સજા. એ જેલમાંથી પાછો આવશે ને ત્યાં સુધીમાં એને રિયલાઇઝ થઈ જશે કે એણે જે કર્યું છે એ બધું જ ખોટું હતું. અને તમને પણ કે તમે અત્યાર સુધી જે સપોર્ટ કર્યો ને એ બધો ખોટી રીતે કર્યો હતો. મારી લાલચના કારણે મારો દીકરો અત્યારે સજા ભોગવા જઈ રહ્યો છે. તો ખોટું શું થાય છે? ભૂલ તો કરી છે ને, અને ભૂલ કરી હોય તો સજા મળવાની જ છે. એમાં શું નવાઈની વાત છે મમ્મી? પણ બેટા એને ભૂલ કરી છે, પણ ભૂલ કરવામાં મારો પણ સપોર્ટ છે, તો મને પણ સજા થવી જોઈએ. હા, તો તારા દીકરાનો વિયોગ તું સહન કરીશ ને એ મોટામાં મોટી તારા માટે સજા હશે. તું જીવીશ ત્યાં સુધી તારો આત્મા તને ડંકશે. બા ભાભી બા ભાઈ હું સમજી ગયો. સૌથી મોટી ભૂલ મારી છે કે હું ભણતો હતો છતાં મેં સારી વિદ્યા ન લીધી, સારું શીખ્યો નહીં, અને હું આવા અવળા રહો અને હું આવા રસ્તે ચડી ગયો. મને મારી સજા મળવી જ જોઈએ. પણ હા, તમારા બધા પાસે માફી માંગુ છું અને કહું છું કે હું આ સજા ભોગવીને પાછો આવીશ ને ત્યારે તમારી સામે નવો આદિ ઊભો હશે. ચાલો પપ્પા, આપણે પોલીસ સ્ટેશને જઈએ. બેટા દી, તું નહીં જાય, તારી જગ્યાએ હું સજા ભોગવીશ, કારણ કે તને બધું શીખવાડવાવાળી તારી માં જ છે. બેટા અશોક, તું કઈ કહે ને ભાઈને. બા હવે તો આને સજા ભોગવ્યા સિવાય કોઈ છૂટકો જ નથી, કારણ કે આ સરકારી કાગળ છે. એમાં એવું ન ચાલે કે દીકરાની જગ્યાએ માં સજા ભોગવે. અને સારામાં સારી વાત તો એ છે કે આ એના નામનો વોરંટ છે ને તો એ જ પોલીસના સરણે થશે. તારા જવાથી હવે કાંઈ નહીં થાય. અને આ પણ આ પોલીસ ઘરે લેવા આવશે ને તો વધારે ઇજ્જતમાં ધજાગરા થઈ જશે. એની કરતાં બેટર છે કે સામે જઈને સરેન્ડર કરી દો. હા, આપણે જ જઈએ હવે. અને એનો વિયોગ તું સહન કરે ને એ જ તારી સજા છે. આજે ખબર પડે ને કે દીકરાને ખોટા રસ્તે ન ચડાવાય. ચાલ આદિ. આદિ, બેટા આદિ. બા આદિને રોકી લ્યો. બા તમને કહું છું,